શ્રી સદગુરુદેવાય નમઃ. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. એતે હરિરસ પાય સદગુરુદેવ મારા. એતે હરિરસ પાય સદગુરુદેવ મારા. પંથ સંપ્રદાય પૂરા સમજીને ધર્મ સંસ્કારોથી નાતો જોડી દે. ધર્મ સંસ્કારોથી નાતો જોડી દે. આનંદ રૂપ ઓળખાય સદગુરુદેવ મારા. આનંદ રૂપ ઓળખાય સદગુરુદેવ મારા. એતે હરિરસ પાય સદગુરુદેવ મારા. એતે
સદગુરુદેવ મારા અખંડ નામ ઓળખાય સદગુરુદેવ અમારા. તે હરિરસ પાય સદગુરુદેવ મારા એતે હરિરસ પાય સદગુરુદેવ અમારા. રહે તું રોજ આનંદે ગુરુના ગુણ લાગાને રહે તું રોજ આનંદે ગુરુના ગુણ લાગને. જીવન ઉત્સવ બને ગુરુના આશીષ મળે જીવનમાં ઉત્સવ બને ગુરુના આશીષ મળે. રહે તું રોજ આનંદે ગુરુના ગુણ લાગાને રહે તું રોજ આનંદે ગુરુના ગુણ લાગને. સંસારે રહે જે ઉદાસી મન તો સદા ઉપવાસી સંસારે રહે ઉદાસી મન તો સદાય ઉપવાસી. હરે તું પીરસ્તો બની સુખ દુઃખ જાય રે તરી હરે તું પીરસ્તો બની સુખ દુઃખ જાય રે ફરી. રહે તું રોજ આનંદે ગુરુના ગુણ લાગાને રહે તું રોજ આનંદે ગુરુના ગુણ લાગને. પીને ગુરુ પ્રેમનો પ્યાલો છોડીને જગના ખ્યાલો પીને ગુરુ પ્રેમનો પ્યાલો છોડીને જગના ખ્યાલો. પ્રભુએ આપ્યો પરવાનો રહે નહીં કાળનો બાનો પ્રભુએ આપ્યો પરવાનો રહે નહીં કાળનો બાનો. રહે તું રોજ આનંદે ગુરુના ગુણ લાગાને
તે રોજ આનંદમાં રહેવું હોય. સંત મહાપુરુષો કે ગુરુના ગુણ ગાય એને ક્યારેય શોક હરખ આવે નહીં. એને હરખ શોકની હેડકી ન આવે. એને આઠે પોર આનંદનું પર્યાય ક્યાંય ગોતવા જવો ન પડે. એટલે સંત મહાપુરુષો કે તમે હરિના ગુણ ગાવ. હરિને જોયા નથી પણ ગુરુને તો જોયા છે, એના ગુણ ગાઈ લ્યો. બધા સંત મહાપુરુષો એ જ કર્યું છે. મીરા લ્યો, નરસિંહ લ્યો કે જે મહાપુરુષો થયા એને એના ગુરુના જ ગુણ ગાયા. એના ગુણ ગાઈને બેસી ગયા, એ અમરપદને ભરી ગયા. હું કામ ગુરુને જોયા છે કે ભગવાનને મેં જોયા નથી. ગુણ ગાવાય તો કેમ ગાવાય? એને ઓળખા નથી, એને કોઈ જોયા નથી, સપને આવ્યા નથી, તો હવે એ હતા કે નહીં એ ખબર નથી, તો આપણે એને ગાવા તો કેમ ગાવા? એટલે ગુરુ કરતાં ગોવિંદ કરતાં ગુરુ અધિક છે. કારણ ગુરુ ગોવિંદને બતાવે તો ગોવિંદને બતાવનાર મોટો છે. એટલે મહાપુરુષો આને માટે ખાસ કે જ્યારે જીવનમાં સારા નરસા દિવસો બધાની ઘરે આવે પણ એ પોતે એનામાં રસમય ન થાય અને જીવનને સાવ અદાકારથી જીવે કે હું નાટક ભજવું છું, આમાં મારું કાંઈ નથી, તો દુઃખે આપણા નથી, સુખે આપણા નથી, હરખ શોક આપણા નથી. આપણે તો કાંઈ એમને છે ને આપણે આપણા છીએ. આટલું કરતાં આવડી જાય તો જન્મ મરણના એકેય પસ્તાવો ન થાય અને એકેય પાપ કર્મ ભેગું લઈને જાય તો તકલીફ છે. આયના બધા વાપરીને જાય, પૈસા ચાપ કરી નાખી, પાપે નહીં અમારા, પુણ્ય અમારા નહીં, અમે તમારા તમે અમારા. બસ આ દ્રષ્ટિ આવી ગઈ તો જગતના કોઈ ભગવાન પણ તમને મોક્ષથી રોકી શકતા નથી. પણ આપણામાં દ્રઢ વિશ્વાસ ઘટે. ઘડીક ઓને પૂજીએ એમાં નક્કી ન થાય કોણ આપણે. 10 જણાને પૂજીએ એમ ગામ વધારે, એક ગામમાં 7 હગા 10 હગા આપણે રહેતા હોય અને ભૂલથી પેલી કે હાલની હાથું મારી આમ નક્કી ન કર્યું કે ત્યાં ઉતારો કરવો તો પહેલાં ચોરે બજાર વધારે મળે કે આવો હાલો મહેમાન સાફ લઈ આવે તો આખો દી સાફ દેવામાં રહી. કોઈ એમ ન કે કમાની આજે જમીન લઈ જવું, એને એમ કે ઓલો જમાડી, એને એમ કે ઓલો 7 હગા વધારે કોઈ તો કરીએ. બસ એવી દિશા આપણી થાય. જો નિશ્ચિત કરી એક જ વ્યક્તિમાં એક જ વસ્તુમાં નિર્માણ થઈ જાય તો કામ પૂરું થઈ ગયું. જેમ છોકરાને એક સ્કૂલમાં ઘડીક આ ટીચર રાખીને ઘડીક એમ કે હવે અમારા ક્લાસ ટીચર બદલ્યો, 5મા ક્લાસમાં જાય, 5 એકર ક્લાસ હોય 8 મહિનો આને રાખીએ, 1 મહિનો આમ રાખીએ તો એ છોકરાનું ભવિષ્ય નહીં, આપણું ભવિષ્ય નહીં. સાહેબને કાંઈ સમજાય તો એનો કોઈ અર્થ નથી. રોજ બદલાવો નહીં. એક વસ્તુમાં લાગી ગયા પછી જેમ 10 ફૂટના આપણે કૂવા ખોદા કરીએ અને થોડુંક પાણી જરા કઠણ આવી જાય તો ઓહો હવે નાઈ ગયું બીજો કરી એમ કરી 10 ફૂટના 10 ખાડા કરી નાખો, 100 ફૂટ તો તમે કાંઈ પણ પાણી એકેમાં થાય. પછી ઓલું ભલે ને થોડુંક કઠણ આવે, થોડોક પાણો આવે તો પાણો હોય છે તો એમાં એટલે પાણી નીકળશે. આપણે જરાક કઠણ આવે, જરાક ઓલું છે બદલાવે તો એ બદલે કાંઈ પાકે નહીં. એ તો જ્ઞાન ખોવાનું જ્ઞાન ગોતો તો વસ્તુ બને. આપણે આ ખાડા કરીને થાય તો કોકથી તો થવું નહીં કે એક ખાડો પૂરો કરો પૂરું. આ બૂટ કેટલા આખું ખેતર રોકીને બેઠું, પાણી તો છે નહીં, અદા બૂટ છે, બૂટ પહેરાય એવું થોડું છે. પાણી આવી જાય તો ખાડાય આવે. ભક્તિ માર્ગે રહી, સત્સંગમાં આવી, ધ્યાનમાં આવી તો અમુક સમયે અમુક કસોટી લોકો કરે. તમારું છોકરું 2 વર્ષનું થાય, લોકેજીમાં મૂકવા જાઓ, ભૂલકા ઘરમાં મૂકવા જાઓ તો હારે એની કસોટી છે, એની પરીક્ષા કરે છે. તમે જુઓ તો પછી આમાંય ઈશ્વર તમારે ક્યાં માર્ગે પૂગ્યા, ક્યાં હું કરો છો હું નહીં, એ દરેક થોડી કસોટી તો કરે. અને કસોટી કરીને ભાગી જાય તો આપણે હારા ન કે મૂર્ખા કહેવાય. કસોટી તો થવી જોઈએ, નકર આપણે કેમ કહું સાચું ખોટાનું. અને ઓલો એમાં સહી કરે કે નહીં હાલી જાય છે. તમારા 2.5 વર્ષના 3 વર્ષના દીકરા માટે પેપર ભરવા પડતા, એને છોકરાને એના પ્રશ્ન પૂછે એની રીતે આખે તો અહીં મેળ ખાય છે તો તમે તો કંઈક બીજું લેવા બેઠા છો. તો એમાં થોડુંક પાણી આવે, થોડુંક કઠણ આવે, પણ કઠણ આવશે તો જ હેઠેથી પાણી નીકળશે.
આપણે તો એ લઈને ભાગી જાય ને હવે બીજું કરી નાખીએ. કોઈનો ઉદ્ધાર થયો નથી. આમ જન્મારા વયા ગયા, લાખો 84 લાખ યોનિમાં ફરી ફરીને આમાં આવવામાં લાખો વર્ષો વયા જાય તે મેળ ખાય છે. તો આજ આવ્યો છે તો કાંઈક કરી લઈએ તો જ વસ્તુ બનશે. કે આમને આમ કોરા કટ રાહું તો ઓલો ક્યાંય રાખશે. તો બોલો કે માણામાં ન આવેલો પછી ક્યાં નાખો એમ વિચાર કરે ને ભાઈ, ક્યાં નાખ્યો તો કંઈ માણામાં. તો હવે માણામાં તમે નથી આવતા તો મારે બીજે ક્યાં રાખો? તો પછી ગમે યોની થઈ જાય ઉપરો ગોતેડમાં વળી પાછા કોકને હારવા. કારણ કે ભાઈ ઊંટ થઈ જાય, કાં રાજસ્થાનમાં નાખે તો રણમાં આખી જિંદગી તડકાનું ટાઈટનું રણમાં ઊંટ કાંઈ આવે ન કે એવું લાગે તો આ બાજુ નાખે તો હાંડિયા કાઢી કરે તો આખી જિંદગી ટેડા તો કરવા. તો એલા એ ઊભામાં હાલી જાય, માણામાં હાલી જાય તો ઓલો આડો બનાવવા ખુશી નથી. તો કમસે કમ એટલું તો કરી. અને પોતાનું જ પોતાને કામ આવશે. મારો પતિ કરશે, મારા પત્ની કરશે, મારા ઘરના કાંઈ કરશે, કોઈ કાંઈ નહીં કરે. તમે ખાવ તો જ તમે ધરાવો. એમ તમારા ભક્તિ તમારે તરવા માટે, મોક્ષની બારી માટે તમારો જ તમારે પ્રયાસ કરવો જો. એમાં બીજું કોઈ આડું આવતું નથી. જેમ જન્મે એકલા છે કોઈ ભેગું નથી. ભલે જોડિયા ભાઈ બહેન હોય પણ એના કર્મ સિદ્ધાંત નિયમ બધું નોખવું છે. તો સુખ દુઃખમાં કોઈ ભેગું નથી. તમને તાવ આવ્યો હોય છે, બે હગા હોય છે, વાલા હોય છે, 5 રૂપિયા તો હારે દવાખાને લઈ જાય, સહન તો તમારે કરવાનું. એમાં કોઈ ભાગીદાર થતો નથી. એમ કર્મ ધર્મમાં કોઈ કોઈનો ભાગીદાર ક્યારેય હોતો નથી. સુખ દુઃખ એ પોતાના પોતાએ ભોગવવાના છે. પોતાનું મોક્ષ, પોતાનું કલ્યાણ પોતાએ જ કરવાનું છે. એમાં કોઈની ભાગીદારી, કોઈ સહાયક થાય એમ નથી. અને મીરા એટલે જ રાજપાટ છોડીને ભાગી. મને ગુરુ મળતા હોય અને આવા રોહિદાસ જેવો સમજ ગુરુ મળે, ભલે મારું રાજ ત્યાગી દેવું પણ દાણાને મારી નાખે પૂરું, ભાઈ મૂકો નહીં. એટલે રહેવાનું અમર થઈ ગઈ. એને ત્યાં તો લાંછન કેવું, હરિજનને ઘેરે જવું. અને હરિજન હાવ અછૂત ચામડા નથી, હાવ માયખું મણમણથી ઘીરે હોય અને એને ઘરે જઈને બેવું એની પાંગ થઈ. તો આપણે એના કરતાં ક્યાંય સારું છે. એટલે એનાથી તો આપણે ક્યાંય મુક્ત થઈએ ને એ જમાના કરતા. તો એ તો ખાલી પાણી છેટા અડે પડસાયો લે તો નાહવું પડે એ દિશા. એને આજ તો ક્યાંય છે છતાં આપણે જો ન થાય ને આપણે ન જઈએ તો પછી આપણી મૂર્ખાઈ. પછી ભગવાન કે આડામાં ન આવેલો, પેલા ઊભામાં ન આવેલો આડો થાય. હાથે કરીને ગુમાવવું છે ને, જાણીએ છીએ છતાંય કરતા નથી. કોઈ કે અમને મળ્યું નહોતું તો હું કરી પાઉં, તમે મળ્યું તોય કાંઈ કરતા નથી. વાંધો નહીં આવશે. શ્રી સદગુરુ આવો રે શાંતિ સૌ સૃષ્ટિમાં કરવા, કથા ગુર તમે લાવો રે બાળતણા દુઃખને હરવા. આ દાસ સતારે કહ્યું છે કે સદગુરુ આવો રે શાંતિ સૌ સૃષ્ટિમાં કરવા. પોતાને ગુરુ મળ્યા ને પછી એને ક્રાંતિથી મનમાંથી ભ્રાંતિ તૂટી ગઈ. ભ્રાંતિ તૂટી ગઈ. તેને એમ થયું સગત આખાના કલ્યાણકારક મારા ગુરુ છે. દરેક વ્યક્તિને આ લાગે જેને સદગુરુ માન્યા, પરમ તત્વને પીછાણ કરવા માટે જેને રાખ્યા, એને માટે એક જ વસ્તુ હોય કે આ આપણું કલ્યાણ કરે, બીજાનું કેમ જલ્દી કરે. એટલે કોકને લઈ આવે કે હાલો ભાઈ અમારા ગુરુ બહુ સારું છે, બધાય કામ કરે, હાલો ને તમારું સારું થઈ જાય. આવું કામ કે પોતે ચાખ્યું છે, થોડોક સ્વાદ આવ્યો છે, પોતાને થોડોક રસ આવ્યો છે, અનુભવની એક ઝલક મળી છે. એમ કે આપણને જો સુખના દ્વાર ખોલતા હોય તો હાલને આ કેટલાય છે તેને કોકને લઈ જાઓ. તો આ પાસે ગુરુને એમ છે કે સદગુરુ તમે આવો રે શાંતિ સૌ સૃષ્ટિમાં કરવા. હે સદગુરુ સંત મહાપુરુષો, આ સમગ્ર સૃષ્ટિમાં શાંતિ કરવા માટે તમે આવો. દયા ગુણ લાવો રે બાળતણા દુઃખને હરવા. તમે બાળક સમજી નહીં અમારી પર દયા કરવા આવો. અમારા બધાના ભવરોગ દુઃખ હરો. ઓલા દુઃખનું નથી કીધું કે અમારો તાવ કાઢ નાખ્યો, અમારું માથું દુઃખે તો હરખું કરી દીધું, અમારું ફલાણું ન થવું જોઈએ. એ તો ઋતુ પ્રમાણે કોઈની તાસ લેવી હોય તો એ થોડા જ એ તો થાય. એ કાઢવા માટે ગુરુ ન હોય. ગુરુ તો ભવરોગ કાઢે. વારંવાર જન્મવું, વારંવાર મળવું નહીં મોટો રોગ છે. એ મહારોગમાંથી છોડાવી ઓલામાંથી તો ડૉક્ટરે છોડાવી જાય, કોઈ વૈદ્ય છોડાવી જાય. અને કોઈ એવી વ્યક્તિ હોય તો એ જાણે મટી જવાનું હોય. મોટા ભાગના રોગ તો એવા હોય કે જાણે મટી જાય. પણ આપણી ઉતાવળ હોય ને એટલે આપણે ડખે ચડવાનું બધું લાવવું પડે.
નકર ઘણા મોટા ભાગના રોગ એવા હોય કુદરત કે હું મોટે ભાગે મોકલું એને ખબર તો પડી જાય કે ખાવું છોડી દેવું જોઈએ. જેમ પશુ પક્ષીને ખબર પડી જાય કે મને તાવ છે, મને ફલાણું છે, તો એ ખાવાનું બંધ કરી દે. નાનકડું ગલુડિયાને ખબર પડી જાય કે આપણે ખવાય નહીં. તે દિવસે દૂધ ધરશું તો દૂધ એની કાંઈ રોટલો એની કાંઈ આખો દી ઊતું રહે, પણ બીજે દી તાજું થઈ જાય, કાંઈક ખબર પડી જાય કે હવે ખવાય નહીં. પણ આપણે જેવા જાય છે કે નહીં, દવા પહેલાં ખાવાનું માથે ખાવું ફરજિયાત છે. એટલે બે દી ટકે ને 2 દવા વ્યક્તિ હાલે ને એમ એને ઓલા લોકોની ગણતરી હોય કે ખાધા વિના દવા નહીં ખાવાની. અને આપણે ગઈ ત્યાં પહેલાં એ કહેતા ઉકાળો પી લો તમે, આજ ખાવાનું નથી. અને પછી ખાવા દે તો કાં મગનું ઓછામાં દે અને કાં ભાત કરી દે, ખાવાનું દે 2 દી સુધી. શું કામ? એને વહાલા ડવલા નથી, પણ એ સમજે છે કે અત્યારે ખાય ને તો રોગ પ્રતિકારક શક્તિ ઘટે. અને જો ખાધા વિના ભૂખ્યા રહીએ તો અંદરથી શક્તિ ઉત્પન્ન થાય, રોગને મારી નાખે, રોગના જંતુઓને ખસેડી દે, બીજે દી ત્રીજે દી ખાવા જો તો થઈ જાય. તો એ આપણને એની ખ્યાલ નથી, આપણે ખાવામાં માનીએ. એટલે સામાન્ય રોગ તો આવવાના, સુખ દુઃખ થોડા જુદા ન આવે ને આવે એમનું રહીને તો આપણે ભક્તિમાં આરામ કરી જાય એવા છે. થોડીક ગરજ રાખે કે થોડું કહે છે ને તો આમ કરશું તો આમ થાય, એ એક પ્લસ પોઈન્ટ રાખીને તમને રોજ હાકતા કરે, આ જાઓ લઈને પણ આમ થાય. એ બીક કરી જાય તો કાંઈક બીકનો માર્યો ને ઓમ તારા પ્રેમથી તો કોઈ આવે ને 2 રૂપિયા થઈ જાય તો કરે ન આવે. તો કામ એમ થઈ જાય, હવે આપણે ક્યાં કરવું, રૂપિયા થઈ ગયા. કારણ ભક્તિને રૂપિયા એટલે સંબંધ નથી, તમારા ઉદ્ધાર માટે તમે કેટલા રૂપિયા છો, કેવા તમે ઓફિસર છો કે શું કરો છો એ નથી જોવાનું. ભક્તિમાંથી કોઈ અલગ વાત છે. અને તમારા પૈસા અલગ છે. પૈસા કોઈથી કોઈને સુખ દેતો નથી. જો સુખ પૈસામાં હોય તો માણસ પૈસાદાર બધા સુખી હોય ને ગરીબ બધા દુઃખી હોવા જોઈએ. તેને ભલે પૈસાદાર દુઃખી છે ને ગરીબ બધા સુખી છે. સમજો, ઓલાને તડકે નીંદર આવી જાય અને આને એસીમાં પડશે ઓળશે, તો આ સુખ આ દુઃખ કોને કહેવાય? ઓલા એક તો 30-40 હજારનું એસી નહીં, હવે એમાં અંદર ખૂવે છે અને છતાં હારા પડશે ઓળે. અને ઓલો તડકાનો બપો વસારે જેવો તેવો 73 સાંયો છે, ઝાડવાનો સાંયો ઊતો છે, રેકડી રાખીને બપોરનો ખાવાનો માળ વેચ્યો છે, એ બાજરો રોટલો ડુંગળી કાંઈ ન્યાન્ય હોય ગયો તો હારો પડસેવાર એમ છે તડકે ઊતો તો એ ઘસઘસાટ નીંદર કરે. તો એને સુખ કોને કહેવાય? આને કહેવાય કે આને કહેવાય? ગાંધીજી એમ કહેતા કે જેને સાંજે રાતે સરસ નીંદર આવી જાય તો એ સુખી બને. પછી રૂપિયાવાળો ગણવાનું નથી કે સાવકાર ગરીબ એ પ્રશ્ન નથી. જેને અંતરની વિરાટ વધારે છે, મનની વિરાટ વધારે છે, એ માન સુખી થાય. પૈસાથી કે સાધનોથી સુખી નથી થવાનું. સાધનો કોઈ સુખ ન આપે. એટલે આગે કે દયાપૂર લાવો રે બાળ તણા દુઃખને હરવા. અમારા બાળકોનું દુઃખ તમે દૂર કરો, બાળકો જાણી અમને પર દયા કરો. સ્ત્રીનો કપટ શો જગમાં દેખું, ભાતૃભાવ કોઈમાં ન દેખું રે. હું આ બધાના કપટ ને છળ ને બધું આ જે જોઉં છું એને બદલે બધામાં ભાતૃભાવ, બધામાં મારા મિત્ર ભાવને જોઉં, એવું મને એ ભગવાન બધું જગત અદેખું છે. એ અદેખુંનો 2 અર્થ થાય. અદેખું જે દેખું છે ને ખોટું છે, મને દુઃખ કહેવાય. જે જોયું છે એ અણજોયું કરી નાખે, દેખું છે અદેખું કરી નાખે, એને અદેખું કહેવાય. નથી બોલે એટલે એને કાંઈ ખબર નથી અને છતાં એ બોલી નાખે તો અદેખું. તો આપણે એને દેખું કરવાનું નથી. છોકરા કાંઈ ગાળ બોલી નાખે તો આપણે નજરઅંદાજ કરીએ તો છોકરો છે, આપણે એને મારવાય ન જોડીને સામે ગાળે ન દઈએ. હું કામ ખબર છોકરા બસ એ અદેખું કહેવાય. કે એવું કરી નાખીએ તો જગત વ્યવહાર એમનું હાલે કે કીનો કપટ જો સૌ જગમાં દેખું, ભાતૃભાવ કોઈમાં નવ દેખું. હું આમાં ભાતૃભાવ કોઈનામાં જોતો નથી. આ એવું બધું જગ અદેખું છે. આવી સમજાવો રે હવે સુખના સૌના દુઃખ દૂર કરવા. તમે આવીને આ વસ્તુ અમને સમજાવો જેથી અમારા બધાના દુઃખ દૂર થઈ જાય. કોણ હિન્દુ, કોણ પારસીભાઈ, કોણ મહામંડપ, કોણ ઈસાઈ, મનમાં ભ્રમણા ભરાય. આમાં કોણ હિન્દુ છે ને કોણ પારસી છે, કોણ ઈસાઈ છે, આ મનની જે ભ્રમણા છે અમારી પાસે. કારણ કે આપણે હિન્દુ નથી, મુસલમાની નથી અને એક જ્ઞાતિ જાતિ છે જ નહીં. કારણ કે આપણી જાતિ જ બ્રહ્મ છે. जाति हमारी ब्रह्म है, माता पिता है राम, गिरो हमारा सुन में अनहद में विश्राम. हमारे जाति જ બ્રહ્મ છે. એટલે જ આપણે બ્રહ્મના અંશ છે, ભગવાનના અંશ છે, ભગવાનના અંશ ભગવાન જ હોય. વાયુનો દીકરો વાયુ હોય, માણાનો દીકરો માણા હોય, એમ ભગવાનનો દીકરો ભગવાન જ હોય, બીજું હોય નહીં. પણ આપણી ભ્રાંતિ છે કે અમે માણસ છે, જીવ છે. જીવ નથી, દરેક શિવનું સ્વરૂપ છે. એટલે
મહાપુરુષોની સેવા પૂજા અર્ચના કરે એનું કારણ શું? આરતી ઉતારે એનું કારણ છે કે એને શિવપણામાં જોયું. આપણે શિવપણામાં જાગવું છે, બસ આટલું કરવાનું છે. જીવ મટી જાય એમાંથી શિવ થવાય છે. ફક્ત આવરણ એક છે, એ આવરણ તૂટી ગયું એટલે શિવમાંથી જીવ છે. બહુ મોટી વાત નથી, નાનકડો પડદો છે, એ પડદાડો પરમેશ્વર છે. પણ એને ગોતવા માટે હજારો વર્ષો વયા જાય, લાખો યુગો પણ વહી જાય. જો સંત મહાપુરુષ મળી જાય તો એક જન્મમાં અવતાર કરી દે. તો આપણે ન્યા લગન પૂગવાનું છે. આવી સમજાવો રે સૌના દુઃખ દૂર કરવા. તમે આ બધાના દુઃખ દૂર થાય એ મારા ગુરુજી આવું કંઈક કરો. કોણ હિન્દુ કોણ પારસી ભાઈ, કોણ મહામંડે, કોણ ઈસાઈ, મનમાં બ્રહ્મણા છે ભરાય. કાંક જન્મી ત્યારે કોઈને ઘરે હિન્દુ નથી આવતો, કોઈ ત્યાં પટેલ જન્મીમાં આવે, કોઈ એમ કીધું કે કોઈક પોતાના દીકરો જન્મ, કોઈએ કીધું આ જમાની પટેલ આવ્યો ન કહે. કોઈ મુસલમાનની બાઈને કીધું તમારે ઘરે હું આવ્યો એમ કે મારી મુસલમાન આવ્યો, કોઈ જ નથી. એમ કોઈની ઘરે એક એક જ્ઞાતિ જાતિ જન્મતી નથી. ત્યાં જન્મે એક બાળક બાળકી, બીજું કાંઈ જન્મે નહીં. આપણે માનીએ છીએ સિમ્બોલ મારી દઈએ અમારો પટેલ છે કે ફલાણો છે, એ ત્યાંથી બોર્ડ આવતા નથી, જાય એમાં બોર્ડ રહેતા નથી. આપણે ગમે નામ હોય એ લઈ લીધું હોય, તો એ માંડ પાડ્યું હોય, કોઈ બાંધીને પાડ્યું હોય, કોઈ આમ સુખેથી પાડ્યું હોય, કોઈને વળી ગમ્યું ન હોય, કોઈને ન ગમ્યું એમ ડખા કરીને માંડ નામ પાડ્યું હોય. હવે એ નામે પર છેલ્લે મરી જાય કીધું ફલાણા ભાઈની નામ નીકળે, કાંક નામ બગડનો થઈ ગયો નવડો કટ. એક તો માંડ નામ દીધું હતું વાપરવા, કહીએ કે આ આવ્યું આ પૂતળું, આ પુત્રનું નામ હું દેવું, હું ઓળખશું જગતમાં કેમ ઓળખાણ થાય? તો એ કે ફલાણું ભાઈ નામ રાખવાની. એટલે એ નામ રાખ્યું તો કેટલા દિવસ લઈ 70 વર્ષ રેવા વહી ગયા, પછી કહેતો નામી નીકળે, કાંક નામ વગેરે થઈ ગયા. તો નામ હતું એ આજકી લીધું તો છે ને નામે રહેતું નથી. આ હતો આવ્યો તો એવો જ બાળી દેવાનું છે. જેવા ખુલ્લા વસ્ત્રથી આવ્યો હતો એ વસ્ત્ર વગરનો કરી બાળી દેવાનું. તો આમાં ન હિન્દુ આવ્યો, ન મુસલમાન આવ્યો, ન શીખ આવ્યો, ન પારસી આવ્યો, ન એટલી બાબત આવી જ નહીં. ફક્ત દેહ આવ્યો હતો એટલે યાત્રા કરી ગયો ગયો, દેહ હતો એવો આવ્યો ને હતો એવો ગયો, બસ. બીજું કાંઈ એમાં કર્યું નથી. અને એમાં ફેરફાર તમે કંઈ કરી નથી આવતા. જેમ વૃક્ષનું બીજ થાય, બીજમાંથી પાછું વૃક્ષ થાય, તો એ વૃક્ષ બને એટલે એ બીમાંથી જેટલી સમતોલ પ્રમાણેનું ઝાડ થાય. વડ હોય તો એ પ્રમાણે બી હોય તો એનું એ પ્રમાણે ઝાડ થાય, કેરી હોય તો એ પ્રમાણે આંબો થાય. એમ અલગ અલગ વૃક્ષ, અલગ અલગ બીજ. પણ એના વૃક્ષની મર્યાદા હોય, એમની ઉંમર હોય. એવી રીતે આ દેહનું એક બીજ રૂપે વાવ્યું હોય તો વટવૃક્ષ થઈને 5 ફૂટ થાય, કોઈ 5.5 ફૂટ થાય, એની મર્યાદા હોય, એથી વધે નહીં. તો એ જે બીજમાં વૃક્ષમાં બીજ એ જ રીતે પુરુષ સ્ત્રીમાં આ વસ્તુ લાગુ પડે. તો આમાં બીજમાં વૃક્ષ ક્યાં લગ્ન છે એ એની મેળે વધે છે, બસ. પછી એની મર્યાદા, પછી વધવાનું બંધ થઈ ગયું. પણ વધે ત્યાં લગ્નમાં એમાં કાંઈ હિન્દુપણું કે મુસલમાનપણું કોઈ જાતિપાતિ આવતી નથી. તે જેમ ઢોકળા બનાવો, અવાર એટલું નાખ્યું હોય ખીરું તો ઓલું ઢોકળું બને એટલું ઊંચું પોપસું થાય, તો એમાં કાંઈ આપણે કાંઈ એમાં ક્રિયા કરવા ગયા નથી. પણ એની સહજ પ્રક્રિયા છે. એમ આ આપણી સહજ અવસ્થા છે. શરીર વધે પણ એમાં અંદર બેઠેલો કંઈ હોય તો થતું નથી. જન્મે ત્યારે એવો હોય, જાતિ જ્ઞાતિ હોતી નથી, મરે ત્યારે હોતો નથી. નામ આપણે ટાઈમ પર વાપરવા દીધું, મરે પછી એની કાઢી લઈએ અને છેલ્લે કૂપનમાંથી કઢવી નાખીએ. છેલ્લે જન્મ મરણનો દાખલો નોંધાવી, બાપા ગયા લખો આ તારીખે ફલાણું, તો એ મરણનો દાખલો જરૂરી નામમાંથી બધેમાંથી કાઢી નાખીએ. તો આમાં નામે છેલ્લું રહેતું નથી. તો આમાં જ્ઞાતિ જાતિ ન્યા રહેતી નથી. એટલે જ્ઞાતિ કે જાતિની હરિકેના દેશમાં, ત્યાં હરિના દેશમાં કંઈ જ્ઞાતિ જાતિ નથી. એટલે કે કોણ હિન્દુ ને કોણ પારસી, કોણ શીખ ને કોણ ઈસાઈ, મનની અમારી ભ્રમણા ક્યાં જઈને અમારી. આ ગુરુને પ્રાર્થના કરે કે ગુરુજી અમારી આ ભ્રમણા કાઢો. એને હવે કાઢો રે, વેમનું વાદળ દૂર કરવા. અમારા વેમના વાદળ દૂર થાય. હે પ્રભુ, હે મારા ગુરુજી, આ વેમના વાદળ અમારા કાઢો. એક પ્રભુ છે સૌનો જાણો, રામ રહેમાન ગમે તે વખાણો. ભગવાન એક જ હોય, બે ન હોય. બે હોય તો ભગવાન હોય, આખા જગતનો એક જ હોય. પણ આપણે માનેલો અલગ હોય તો શું કરવાનું? આખા જગતનો ભગવાન એક જ છે. રામ કૃષ્ણ એમ નથી. દરેકની અંદર બેઠેલો આત્મા બધાનો હોય. રામનો હતો એ જ હતો, આ તમારો એ છે. તેથી એને ભેગા લેવાવાળાનો એ જ હતો.
આદર્શ એની છે. એ જે આત્મરામ તરીકે જે છે તટસ્થ તત્વ છે એ ક્યાંય કોઈનું રાતું નથી. ત્યાં હિન્દુનું શ્વાસ એટલે કહેવાય કે આ હિન્દુનો શ્વાસ છે ને આ મુસલમાનનો શ્વાસ છે. આ તડકો સૂરજ ઉગ્યો, આ તડકો એનું ના અમારું એવું ક્યાંય ભાગ પાડીએ. આ આકાશ એનું ના અમારું, આ પૃથ્વી એનું કોઈ જાતમાં તમારા ભાગ ઓલાઈ રાખ્યું નથી કે આ પાણી મુસલમાનનું લોકો, આ ફલાણાનું લોકો ક્યાંય એમ. પાણી બધાની પૃથ્વી છે, પ્રકાશ છે, આકાશ છે અને જે વાયુ એ બધું એક જ છે. એમાં 5 તત્વોનો માલ તો બધા ખાય છે. છઠ્ઠું તત્વ છે અને છઠ્ઠું તત્વ હૈયારું છે, એ નારાયણ છે. 5 તત્વો પવન, પાણી, પૃથ્વી, પ્રકાશ ને પોલાણ, આ 5 તત્વો છે કાયમી છે. એ 5 તત્વોના દેહ બન્યો, એમાં જીવતા 5 તત્વોને આમાં નાખાય. એટલે મુસલમાનમાં એ આપણામાં કોઈનામાં ફેર નથી, જ્ઞાતિક જાતિ ન્યા નથી. ખાવ એટલે એની રોટલી બને, કદી માટલા ખાતો હોય, કદી કંઈક નોખું ખાતો, અખાસ ખાતો હોય, તો એ બને તો લોહી. અને લોહી બનેલી શક્તિમાંથી આખું શરીરનો સંદેશો આવે. એથી અર્થ એવો નથી કે આપણાથી અલગ થઈ જાય. એટલે જીવ માત્ર જીવને મારીને જ ખાય છે. વનમાં જાવ તો એ માછલી, મોટી માછલી નાની માછલીને ખાય, એનાથી નાની માછલી એને ખાય. તો આ જે દ્રષ્ટિ છે તો એમાં એક જીવ બીજા જીવને મારીને ખાય, પણ દેહને ખાય કે મૂળ તત્વને ખવાતું નથી. જેમ 10 ગળા લાવો, 100 ગળા લાવીને આવીને ફોડી નાખો તો આકાશમાં કાંઈ ફેર નહીં પડે. ક્યારે એટલા 10 ગળાનો આકાશ વધ્યું, એમ 10 નવા બનાવો તો ઘટે નહીં. એમ એ મૂળ તત્વ છે, એમાં ક્યાંય ફેરફાર થતો નથી. આ દેહ આવે ને જાય, તો હોયલાને ક્યાં આવવા જવા નથી. બસ એ દ્રષ્ટિ ଯଦି આવી જાય તો એને હવે કાઢો રે વેમનું વાદળ દૂર કરવા. આ વેમનું વાદળ છે, તમે આમ કાંઈક છે ને તેમ છે, એથી આપણે નથી હોતા. એક પ્રભુ છે સૌનું જાણો, રામ રહેમાન તમે ગમે તે વખાણો, તમને યોગ્ય લાગે વખાણો, પણ પ્રભુ સૌનો એક જ હોય, એમાંય બે નું. પણ આપણે માની લીધા નોખા નોખા આટલે ડોકે ચડી ગયા. કોઈ રામ બતાવ્યો, કોઈ કૃષ્ણ બતાવ્યો, પણ એકે આપણે જોયા તો નથી, જન્મા છે કે નથી એ ખબર નથી. મૂળ તો ઋષિ મુનિઓના કાવ્ય છે, હકીકત પાત્ર હતા કે બી કોઈને ખબર નથી. પણ આપણે કાંઈ કહેવા જઈએ તો બાજવા દોડે, તમને એટલા બધા ક્યાંય ખોટું, ભાઈ કોઈએ જોયો નથી. ખોટું તો એટલે જ છે, કોઈ દર્શન તો કર્યા નથી, ખાલી ફોટાના ખાલી મૂર્તિઓના કર્યા, પોતે એને હીના નથી જોયા. એટલે કોઈ સંત મહાપુરુષો તરત એમ કે ભાઈ અમે તો જોયેલા ને માન્યું, નથી જોયો તો અમારે કેમ માન્યું? તો નથી જોયા એના માટે લગ્ન નહીં કરી ભાઈ આમાં આ બહુ સારી છોકરી છે ને જૂના વખતથી ફોટો છે, આ છોકરીએ લગ્ન કરી નાખો કરશે, આ છોકરો બહુ સારો છે તો એનો ફોટાથી લગ્ન કરશે. લગ્ન નહીં કરે, ભગવાનમાંની માનતા કરશે, દીવા કરશે, નિવેદ કરશે, પલારો કરશે, એ બધું એની સારું બાદ છે, એના સારું તલવારું કહેશે. એનું માન છે કાંઈ નહીં, પોતાનું માન છે. આમ કરવું જોઈએ, હું માન નાખું, અમારા ભગવાનનું આમ કહેવાય. કેમ હવે દેખો નથી ને કહેવાની વાત ક્યાં? જોયો તો ક્યાંય નથી, અને સ્મરણ એટલે જ કરો છો. તમે જોયો નથી એટલે જોયો હોય તો તમે મિત્ર, દોસ્તાર, ભાઈઓ, બહેનો, દીકરીઓ, સગા સંબંધી બધાને તમે જોયા છે, જાણ્યા છે. એટલે કોઈ દીનું ઘંટીના પડમાં નામ જે સવાર 2 માળા કોઈ દી એની કરી ઓલાની કરવી પડે. જોયો નથી તો ડખો છે, જોવો એની માળા ન કરવી પડે. સ્મરણ તો એનું જ કરવું પડે જે આપણે જોયું નથી, તો આપણો વાંધો જ નહીં. એટલે મૂળ તત્વ એ ક્યાંય જુદું નથી, આમ છેલ્લે એક જ થાય. પણ એને ઓળખવા માટે અવતારો હોઈ જાય, લાખો યુગો હોઈ જાય. તો આ અવસર મળ્યો છે તો આમાં ન ઓળખી જાય તો પછી પૂરું થઈ ગયું. પછી ઓલું ઠાકી જાય, ભાઈ કાંઈ વાંધો નહીં, દાવા ઉપર બે થાય એમાં જ મજા છે. પછી ઓલો કેવું બહુ સારી ભાઈ 20 વર્ષ અમને કૃપા ભાઈ, 20 વર્ષ પાટું શું નથી કર્યું, ક્યાંથી ઓલો આવ્યો દેવા આવ્યો ક્યાંથી? તો આ ડખે ન ચડવું હોય તો કરી લેવું. એને હવે કાઢો રે એમનું વાદળ દૂર કરવા. એક પ્રભુ છે સૌનું જાણો, જે આપણને લોહી નીકળીને આપણને લાગે એવું દુઃખ ને એવી જ વેદના દરેકને થાય. એવું બદલા દોરે આવી સૌના દુઃખ દૂર કરવા. સતી આંખે અમો અંધ બન્યા છે, એથી સૌને જુદા ગણ્યા છે. પ્રભુ જુદો ક્યાં છે? સદા સાહેબ કે એવું બદલાવો આવી અમે સૌના દુઃખ દૂર કરવા આવીને અમને બતાવો. સતી આંખે અમે આંધળા છે, વાતે હાથી છે. આંખ છે છતાંય આંધળા કહેવાય. એથી સૌ જુદા ગણ્યા, જુદા એટલે ગણ્યા, આંધળા છે એટલે. અને સતી આંખ છતાં આંધળા. આપણે કહીએ ભાઈ અમારી આંખ છે બબે છતાંય આંધળા છે. અજ્ઞાની જ આંધળું, આંખથી આંધળું પણ નથી મળતું, પણ અંતરચક્ષુ ખુલે તો અજ્ઞાન અંધકાર મટી જાય તો જ્ઞાન બધું આવી જાય.
અને જ્ઞાનના પ્રકાશ કરવા માટે આ દીવડો પ્રગટાવવાનો છે કે દિલમાં દીવો કરો એ દીવો કરો. તો આ દીવો આ દિલમાં કરવાનો છે, એ ઓલામાં કઈ રીતે કાંઈ નથી થતું. એટલે મંદિરમાં તો આપણે હજારો વર્ષો ત્યાં કરતા આવ્યા, આપણા અને બાપા નીના દાદા કરતા આવ્યા, પણ એમાં કોઈને અંજવાળું થયું નથી. બધા એવાની વારી એમાં આપણે પ્રગટાવ્યા, ખૂબ કર્યા, પણ તોય આપણા બેવાની તો એનો અર્થ એવો છે કે એ દીવાથી કોઈનું અંજવાળું થયું નથી. પણ જે સંત મહાપુરુષોએ ગુરુ કર્યા એમાંથી જ્ઞાનનો પ્રકાશ લઈ લીધો, એ બધાની કઈ અંજવાળા છે. હતા દાદા તો એની જ્યોત મળતી હોય, વીરપુર દાવ તો ત્યાં બોલે, તો જ્યાં જ્યાં તમે દાવ એની જ્યોત બળે, એના અનુક્ષેત્ર હાલે, એના નામની જ્યોત બળતી હોય. કેમ? એ લોકો થઈ ગયા જીવતા જાગતા એને કરી લીધું તો એના નામની જ્યોત બળી, અને એ જ્યોત કાયમી રહે. અને આપણા દિલીવા થાય ને ઠરે એમ દેહ આવે દેહ જાય, દેહ આવે દેહ જાય, હવારે કર્યું ઘડી કલાક થતો ઠરી ગયો. તો એ એકેય દીવો ગણ ન કર્યો, કારણ કે જ્ઞાન માટે પ્રકાશ માટે એ દીવો કામ આવતો નથી. અંતરચક્ષુ ન ખોલે ત્યાં સુધી કામ આવતું નથી. અને કોઈ જાણે ને મહાપુરુષ મળી જાય અને એ આપણા અંદરનો દીવો પ્રગટાવે તો જન્માંતરોના પાપ તાપ કર્મ અને પુણ્ય આઈને ઓગળી જાય, તો પછી ધક્કો મટી જાય. પાપ નડે આપણા પુણ્ય પણ નડે. તમે એવું ન બધા પાપ ભોગવા એવું નથી, પુણ્ય ભોગવા પડે એ વાંધો ન અડધા તો કોઈને લઈને ભેગા કરે છે, એ પાછા ભોગવવા પડે, એ ડખો તૂટી જાય. એટલે તો પાપ ને પુણ્યનો સરવાળો શૂન્ય થઈ જાય પછી દેહ છોડવો. પાપે વાપરી લેવા ને પુણ્ય વાપરી લેવા. ઘણા કે તમે એટલું બધું કાંઈક જમાડતા હોય તો ઓલું કોઈને કંઈક જમાડો છો તો તમારું કોઈને ઘણા થતા મારી પાસે બાસકા ગયા તું ઉપાડ મારે રોતા નથી, મેં રાખ્યા નથી, ઉપાડ મારે રોતા નથી. પુણ્ય ઉતરવાનું કોઈને નથી જોતા ને પાપે નથી જોતા. આપણે બેમાં એકેય નથી, સુખે નથી જોતા દુઃખે નથી. આપણે બધા જોવા વાળા છે, એના દ્રષ્ટા થઈ ગયા, આપણને કાંઈ નડે નથી. એટલે પાપ પુણ્યથી મુક્ત થવું પડશે. દાન દક્ષિણા દીધા છે, બે પીડિયાળા પુનાય છે, કોઈક ગોયની જમાડી મોટું અહમ કર્યું છે કે મેં તો નવું ગોયની જમાડી ટુકડું કર્યું, તો યાર પાછી ગોયણીથી જમવાનું તો 10 ઠેકાણી છે તો 10 વખત વરમાં એક માતાને માનતા રાખશો તો હરોહરી એક વખત માતા કોઈ 10 વખત જમવા પાછું ત્યાં ધક્કો થાય. એના કરતાં અહીંથી જે ખવડાવો કે ખાઈ લ્યો, ભૂલી જા. ખાધું કે ખવડાવ્યું ભૂલી જા. દાન દીધું 100 રૂપિયાનું ગુરુને ધૈર્યા ભૂલથી કોઈને અમને દીધું કે બહુ હોય તો એ ભૂલી જા. ભૂલી જાવ તો વવાય. જેમ ખેડૂત વાવી દે એ હજારો રૂપિયાનું લાખો રૂપિયાનું બી વાવી દે, ઉગશે કે નહીં ઉગે, કાંઈ થાય કે નહીં થાય કાંઈ ખબર નથી, પણ વાવી ભૂલી જાય. ભૂલીને પાછું એની માં દંતા રેલા કરશે, કરે જ ન કરે. નકર હજી વાવ્યું છે કેદી ઉગશે, નહીં થાય કે થાય, કેવો મોલ થાય, કેવું ઉત્પાદન થાય, કાંઈ નહીં જોવે. વાવીને તો ભૂલી ગયો, માથે ધૂળે વાવી દે, બસ માટી ગયો ધૂળ, માટી વાળી ગયો પૂરું વાંધો હાકી. તો એમ આ વાવીને ભૂલી જાય ને તો જ ઉગે છે. એમાં ખુશી થવા જવું પડે. આજ તમે વવાઈ ગયા, 2 ખેતર વવાઈ ગયા, અરે પણ થોડોક ઢાંડો થોડોક મોડો પડી ગયો તો હવે બાજુવાન માગ્યો 2 કલાક કામ થઈ ગયા, 2 ખેતર વવાઈ ગયા. કેવો ખુશી છે! નકર નાખી એવો છો, કરોડો લાખો રૂપિયાનું બિયારણ નાખી એવો છે, છતાંય ખુશ છે ને હાંજેથી વળી 2 જણાને કે હાલ આ તાર ન વાવણી તમને દંતારી આપી રાખે, 2 જણાને જમાડી બોલી દે. તો આ ખુશી એની માથે ખાતર વાવ્યું, ખાતર માથે દીવો કર્યો ને આ ખાતર માથે દીવો એને જ ઉગી. એટલે 1ના 1000 ગણા એમાંથી થાય. આપણે તો એક વખત કાંઈ થઈ હોય, હોટલમાં કોઈ ન લઈ કેટલા 500 થયા, જો ખાલી દીધા હોય 5000 ન ગણ્યું, 500 દઈ આવે ને બહુ ત્યાં તો રાતે 5 દી નીંદર ન આવતી, 500 પાછા લેવા પડે, ડખો થાય. એટલે આ બધું ધ્યાન રાખો. વાવો ભૂલી જાઓ અને તો જ સુખમાંથી દુઃખમાંથી પાપ ને પુણ્યમાંથી અડશો. ને પુણ્ય કરશો તો ભોગવવું જોઈએ. અને કેટલાય જન્મ પુણ્ય માટે ભોગવાશે. આજે દેવતા લોકો છે એ પુણ્ય કરીને હમણાં પૂરતો વૈયા ગયા, હવે ડખે ચડી ગયા કે અમારે માનવ મનુષ્ય થઈને હવે જન્મ મળમાંથી છૂટવું હોય તો શું કરવું? તો કે માનવ થવું, પણ પુણ્ય ભોગવાઈ થાય ને, એના પુણ્ય એવડા છે ભોગવાઈ રહે ત્યાં પાછો માણસનો ઉતાર આવે અને પછી કર્મ કરે તો થાય. હવે પુણ્ય દાદા થઈ ગયા, અહીં તે જવું તો 84માં છે. એટલે નરસિંહ મહેતા કહે પુણ્ય કરી અમરાપુર પાયમાં, આમ તે 84માં. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર. નિત્ય સેવા નિત્ય કીર્તનો સૌ, નિરખવા નંદકુમાર. નંદકુમારને નિરખવા માટે રોજ મનુષ્ય જન્મ માગે. કાં પાછું પુણ્ય કહીને કદાચ અમરાપુર પામો તો છેલ્લે 84માં જ જવું પડે. તો આ 84માંથી તો આ ભેગું કરી લેવાય. જેથી પાછું દેવ થઈને પાછું ખોટું અને પસ્તાવું
ભાગવતમાં આવે છે સુખદેવજીને દેવલોકે પ્રાર્થના કરીને કીધું કે હે સુખદેવજી, તમે આજે પરીક્ષિત રાજાને આ તમે ભાગવત કથાનું રસ અમૃત જે પીરસાવો છો, પીરસો છો અને વાંચીને જે તમે સંભળાવીને અમૃતનું રસ ધરો છો, એના બદલામાં અમે તમને અમર બનાવી એટલું અમૃત લોકમાંથી અમે મૃત્યુ લોકમાં તમને એ અમૃતનો કુંભ દઈએ અને તમે આ ભાગવત રૂપી અમૃતનું જ્ઞાન અમને આપો તો આપણે બે હાટાપાટા કરી તો કેમ થાય? દેવલોકે એવું વિનંતી કરી. તો સુખદેવજી કહે છે કે ભાઈ, તમારે મનુષ્ય થઈને આવો ને તેથી કામ આપે, અમારે તમારું અમૃત જોતું નથી, તમારે ઘેર રાખો, અમારે અમરથી શું કરવું? મનુષ્ય દેહ તો સમય થાય એટલે ભોગવી ભાગી જાઓ. એક જણાએ એના ગુરુને ફરિયાદ કરી કે ગુરુજી, અમારા બાપા કો સમય વયા ગયા, હજી અમે તો નાના છીએ, પૂરા ધંધે છેડા નથી, તો અમારું કંઈક એમાંથી કંઈક માર્ગ ન નીકળે, આ ન જાય એવું ન કરી શકીએ. હા, એ કે નીકળી ગઈ ને, માર્ગ તો નીકળી ગયો ને, પણ તમારે હાંસવાની તૈયાર છે? હા બાપુ, હાંસવી લો, પણ જો એવું ધ્યાન રાખજે, હાથ પેટી સુધીના બધા ભેગા આવશે પાછા, તારે હાંસવાની તૈયાર હોય તો કે એકલાની હાથે હાથ પેટી નાખે. એ તારા બાપા ગયા, એના બાપા ગયા, એના બાપા ગયા, એના બાપા ગયા, એને માં કે જે કાંઈ ગયા એ બધા તારા ઘરમાં આવીને ઊભા રહ્યા, પણ તારે કહેતો નહીં, બોલ તું કહેતો અહીં જ લઈ બોલે કે બાપુ તો ભલે ગયા. એક તો આમ આ તો કમાતા નહોતા ને એટલે એને જોતો હતો કે આ અમારે બેગથી બેઠા હોય તો થોડુંક અમે ધંધે લાગીએ પછી વાંધો નહીં, પણ ઓલો એ કંઈ તમારું એ જોઈને નક્કી કરે, તમારા કર્મ છૂટી જાય, તમારું પાત્ર પૂરું થાય ભાગી જવાનું હોય. પાત્ર હોય તો આના કર બેહવાનું, પાત્ર પૂરો થઈ ગયો તો તમારે રહેવાની જગ્યા જ નથી, તો કોને માટે ખાલી કરી દેવું પડે. એમ રોજ રોજ નવો માણસ આવે, નવો એની બુદ્ધિ આવે, નવી ક્ષમતા આવે, એટલે આ ધ્યાન રાખીને ધંધો આપવો પડે. તો પરમ તત્વને પામવું હોય તો 84માં ફરીને પાછું આવવું, તેદીની વાત જોઈએ તો આજે આવી ગયા છે તો શું વાંધો? એ કે ઓલી ખેલે વાત બેન બે આવી ગયો ને બકલ લેવો ભેગા થાય ને કે સામે જ કરો એવો, અરે કંઈક આવ્યું કંઈક આવ્યું, તો આજ તને શું વાંધો? આમે કરશે કેની લઈ જાની કે નહીં, આજ કે રોકાવે એમ આવ્યું, પણ અટાણા રોકી દેની માં આવ્યા છે તો ડેલી બધી વરાવા જાય ને પછી કે તમે રોકાવે એમ આવજો, પણ આજ તને રોકી દીધા તો હું વાંધો ન કરું. એમાં 84ની બેઠકમાં આવ્યા તો સહી, હજી આપણે આ વસ્તુ શીખા નથી, અને શીખા નથી ધક્કા મીઠા નથી, અને ધક્કા મટાડવા માટે મનુષ્ય દેહ છે. આના માટે આવ્યા છે તો કરીને જાઓ, અને પછી નક્કી નહીં કઈ ગલીમાં આપણી હાથ પડી જાય, કોણ જાણે કિસ ગલી મેં જિંદગી કી શામ હો જાય, કેને ખબર કઈ દિહાતમાં જાય. આપણે એમ કે ગાડી તો વાંધો નથી, હજી વાંધો નથી, અને આ જે આમાં ચલાવ કીધું ક્યાં એટલે વાંધો નતો હવા લાગે તો હાથ તો કઈ વાંધો પડી જાય, નક્કી તો એ તમે નો ધાર્યું એવું થઈ જાય. તમારું ધારણામાં તો એક વસ્તુ નથી, તમારા ધારણામાં તો સત્સંગ કરી લો, તમારી ધારણામાં આવે, શ્વાસ ઉશ્વાસ જેટલા આવે એનું સ્મરણ કરી લો, સવારમાં વહેલા ઉઠીને ધ્યાન કરી લો, એ તમારી ધારણામાં એટલું જ આવે. બાકી ઓલો કેદી ઉઠાવી જાય તો કાંઈ નક્કી નથી. એટલે એ પહેલાં જાગી જાય તો કામ, જાગશો નહીં તો આમને રહેવું તો બાંધતા રહેવું, પૂતા રહેવું, ખાતા રહેવું, તો એ તો પશુ પક્ષી પ્રાણીએ કરે તો આપણા મહિનાનું ફેરવું. તમે જે કરો છો એ જ કરે છે. એ કે અમારે એટલા દીકરા એને દીકરા દીકરી થતા હોય ન થાય, પશુ પક્ષી પ્રાણી નહીં બિચારા જાન લઈ ન નીકળે, ફૂલેકામાં ડીજે ન હોય તો ફેરવું, બાકી તો તમે કરો એ જ કરે, એમાં કાંઈ બહુ ફરક નથી હોતો. એને હરક તો એના મા બાપને એટલો જ હોય, આપણને કહેતા નથી, એની ભાષા આપણે સમજતા નથી. સતી આંખે અમે આંધળા બન્યા છીએ, એથી સૌને જુદા ગયા. અમે સતી આંખે આંધળા છે એટલે જ બધા નોખા નોખા ગયા, પણ પ્રભુ જુદો ક્યાં છે? ભગવાન પોતે તો નોખો નથી. એવું સમજાવતો અમને વેમનું વાદળ દૂર કરવા. હે ગુરુજી, અમને એવું છે ને અમારું વેમનું વાદળ દૂર થાય એવું કંઈક સમજાવો. ગમે તે ધર્મમાં આવો ક્યારે ગ્રહીશું બોલ હૃદયમાં તમારા, સેવીશું ચરણ તમારા. કે ગમે ધર્મમાં આવો, એવું નથી ફલાણામાં આવો, ટીકડીમાં આવો, ગમે આવો, ગ્રહીશું બોલ હૃદયમાં તમારા, અમારા હૃદયમાં તમારા બોલ અમે ગ્રહણ કરીશું. સેવીશું શરણ તમારા, તમારા પ્યારા શરણને અમે કાયમ માટે સેવા કરીશું. એવું બ્રહ્મણા બોલે લાગે સૌ ભાઈ ભાઈ કરવા. એટલે ગમે અળગમાં હોય, કોઈના પ્રત્યે દ્વેષ હોય, રાગ હોય, એ પણ અમને ભાઈ ભાઈ કરતા આવે. કોઈ નકલંગી કહીને બોલાવે, દાસ સતાર મહેંદી ગુણ ગાવે, સૌ કોઈ તમને ચાહે. કોઈ નકલી કહીને બોલાવે, કાંઈ કલંક નથી. જેમ
દેહને સુખ દુઃખ છે, ઓલાને કાંઈ થતું નથી. અંદરનો એમનો બેઠો છે, સુખ આવે તો જોતો, દુઃખ આવે તો જોતો, તમે રોવો તો જોયો, ગાયરું જો ને તો ઓલો જોતો જો આ કંઈક એવું નોંધ કરતો હોય રોજે રોજની. આજ એટલા વખત હોબળો ચડાવ્યો ને એટલા વખત ગીત ગાય ને એટલી વખત ફલાણું કર્યું, એ બધું રોજે રોજનું તાજે તાજું લખી છે. આપણને લાગે આનું કોને ખબર છે, એને તો ખબર બાકી તો રોજ તાજે તાજું હિસાબ રાખે અને કાયમનો હિસાબી માણસ છે. અને એને કાંઈ સુખ દુઃખ નડતા નથી. જે હોઈ ગયા પછી આપણને કાંઈ નડે, બસ એ હોઈ ગયા પછી એમ કાંઈ ખબર નથી ને, નથી સુખ આપણે, નથી દુઃખ આપણે પુરુષ છે, સ્ત્રી છે, ભાઈ છે, બેન છે, કાંઈ ખબર નથી. સવારે જાય ગઈ હતા અહીંયા હોય આપણે ખબર, એટલે આપણે તો એના લાગે શું કામ રાતે હોઈ ગયા એટલે પૂરું થઈ ગયું. ત્યાં તમારી જાતિ વહી ગઈ, તમારો ધર્મ વહી ગયો, તમારો પંથ, તમારો સંપ્રદાય, તમારું ઉજળું રૂપાળાપણું કાળાપણું કાંઈ રહ્યું નહીં. એ જ અવસ્થાનું નામ આત્મકલ્યાણની ભાવના છે. અને એ જ આત્માને કાંઈ નડતું નથી. એને સુખ નહીં લેવા દેવા નથી, દુઃખ લેવા દેવા, જોવાવાળાને કાંઈ નડે નહીં. એ મળદું મેદાનમાં પડ્યું હોય પછી એને કાંઈ નડે કે બહુ વરસાદ થયો વીજળી હેલા હે મળદાને વીજળી પડે એને કંઈ ડર છે? કાંઈ નહીં. બસ એમ જેથી મળદાના રૂપમાં પોતાના શરીરને મૃત સમજીને હાઈ જે હોઈ જાય બધું હોવું છે, ભગવાન રાખવું ન રાખવું ભગવાન હિસાબ કિતાબ ભાઈ સમજી લઈ જાઓ. પછી કાલ નીકળ કરવો નથી કરવો. રાતે વચમાં હૃદય બેસી જાય, સવારે ફૂલેકું કાઢવું પડે. એના કરતાં હાઈ જે કુદરતી કીધું કે તારો મારો તું સંભાય નથી. હાઈ જે ઓલા હીરાવાળા નથી અંગુરને કટર હોમ જે અલગ આ તારો મારો સંભાય આ વહી ગયો. હાવ છૂટા મોટા ને હીરો તૂટે તો એનું, ભાંગે તો એનું, ખોવાય તો એનું, બધું એનું. આપણું કાંઈ નહીં. આપણે દેહ લઈને ગયા હતા દેહ પાછળ બધું એનું. એમ આ બધું એનું જ છે, આપણું કાંઈ છે. આપણે માની લીધું એટલે આપણી માથે છે. બાકી હાંજે હોપી હોઈ જાય. અમે હાંજે રાતે તો અમે હોય નહીં, આપણું હોઈ જાય પછી આપણું કાંઈ નહીં. પછી એકદમ હાંજે ઉગતા શીખો. હવામાં શીખવાનું નથી. બોલા લોટ સંભાળે અંગુર કટોરા બરાબર છે કે નહીં એ બધું સ્વીકારી જાય બરાબર છે કે નહીં. એમ હાંજે હિસાબ કિતાબ કર્યો હવા જોઈ લે કે બરાબર એ મેલું છે કે નહીં, તો ઓલાની યાદે થઈ જાય અને હિસાબ ચોખ્ખો થઈ જાય. સરવાળો હાંજે મળી જવું જોઈએ અને હાંજે હોપી હોઈ જવું ભાઈ તારું સંભાળ્યું અમે એટલી પેલી સંભાળ્યું આ તારા ભાઈ ને અમારા ભાઈ અમારા કર્મ અમે જે કર્યા હોય પણ હવે તું સંભાળ. તો ઓલો હાંજે મુક્તિનો આનંદ આપે. ગમે એને હોય તો એને ટેન્શન નહીં આપે. હાંજે સંભાળી હોઈ જવું પડે ભાઈ આ તારો છે અટાણે ગમે બહાર ભેગો ખૂબ કર્મ કરાવ્યાથી અમારે અહીંથી જે કરવાનું હતું કરાવ્યું છે પણ એ અમારા એકે નહોતા આ બધું તર તો ટેસ્ટથી નજર આવી જાય. પણ આપણે આનો ડખો એવો બધું ભાર માથે લઈ લઈને ફરી એવું કરું સંપૂર્ણ મૂકતો નથી. જેમ છોકરા કોઈ રમકડામાં એવા નથી જાય રમકડું ભેગું રાખીને હું હવે આપણે ભેગું હોવું હોય તો ભેગું કેમ હોવું? બસ આવો ડખો છે. એમ આપણે કર્મય ભેગા લઈ જાય, ધર્મય લઈ જાય, આપણે મોટા થઈને આપણો અહમ ભેગો લઈ જાય. એ અહમ ગરીબમાં હોવા દે નહીં. વધારે નીંદર ન આવતી ને પોતાનો કાંઈક વિચારો ચડી જાય તો એમાં આપણી અંદર સૂકો અહમ છે, કાંઈક કરતા ભાવ છે, અમે કાંઈક કર્યું અમારાથી કાંઈક થયું. કોઈ બહુ ખુશીમાં હોય તો અહીં અહમ ચડી જાય, દુઃખીમાં હોય તો એનો બીજો અહમ હોય. તો આ બધા અહમ છે ને રાતે હોવાનું નથી. પછી ક્યાં રાતે નીંદર આખી રાત ન આવે તું કોકનું લઈને બેઠો એમાં એનો વાક નથી. એ હોપી દેવાનો તો એ રાતે આખી ભેગું આવીશું તો કોઈ શું કરે? આ તો કોકે આપણને ગાડીમાં બેહાડ્યા હોય કે બે જવાનું તો આપણે બોલો પોટલું હોય તો થોડુંક માથે રાખીને બેઠા હોય. કેમ તમે એટલી બધી તકલીફ દીધી ક્યાં વધારે તકલીફ દીધી કે માથે લઈ બેવાનું? આપણો આ જ વાંધો. હોઈ ગયા તો કામ પૂરું થઈ ગયું. એની બસમાં બેસી ગયા રાત એની સવાર આપણો ઉઠે તો આપણે તો જઈ સીતા એમ. ડ્રાઈવરની સીટ પાસે કાંઈ મોટું ઊંઘવા જવાનું નથી. તરત કહી દેવાનું ડ્રાઈવર છે હાજર, ઉપડી બસ, શાંતિથી હોઈ જાવ સવાર બસ. આ ડખો કરવાનો તો આપણે વાંધો. વીસમાં મોઢું ઊંઘવા જાય, બે રોદ આવે તો પૂછવા જાય પિક્ચર તો નથી તો તને હું ફેર પડી જાય. હવે પિક્ચરમાં કંઈ તું ડ્રાઈવર ન પહોંચે તું આંકવા માંડવાનો જેવો સેવો સ્વીકારી હોઈ જાને આપણું તારા બાઇકમાં સુરત પૂગી નકર વચમાં ક્યાં પૂગે. એ ડખે કાંઈ ન સડવું હોય તો આ તો ભગવાન છે, ઓલો તો ડ્રાઈવર છે. અને આપણે એને કાંઈ માટે દીવા આરતી પૂજા કરીને અંદર બેઠો એની એક વખત દીવાની પૂજા થઈ જાય તો ઓલાની પૂજા કરવી ન પડે. કાંઈક ઓલો હાસામાં એની પૂજા થઈ ગઈ તો ઓલો બિચારો માગતોય નથી, માનતોય નથી. તમારામાં બહુ માને છે કે મને તારી પર હજી વિશ્વાસ છે, કાંઈક કરી લે કાંઈક કરી લે. બિચારો જિંદગી આખી ભેગો ભેગો રહીએ, સુખમાં આવે ભેગો સાથે, દુઃખમાં સાથે આવે. તમે ટેન્શનમાં હોય તો ભલે ને એ ટેન્શનમાં હોય તો એ બિચારો ધ્યાન ભેગો હોય.
કંઈ આગા પાછો એક મિનિટ થતું નથી. તો એને કંઈ હારો કોઈ માનતું નથી, એને કોઈ જોતું નથી, જોવાનો પ્રયાસ જ કરતો. અને ઓલો જ્યાં કાંઈ કોઈથી કાયમ આવતો નથી તો એને ધક્કા ખાય. કે અમારા ઓલા બાપુ બ્રાહ્મણે કીધું હતું તમે એક વખત ડાકોર જઈ આવો. હવે ડાકોરના ઠાકોર તારે ઘીરે બેઠા એ જ ફોટો ત્યાં છે, એથી મોટું બીજું કાંઈ છે. શ્રીનાથજી રમનાજીનું તારું અહીં છે એ જ ત્યાં છે, ત્યાં કંઈ નોખી આઈટમ નથી. પણ તો એ આઈ કરી ને નહીં તો એ અંદર બેઠા ને એક બી ઓળખી લે તો કાંઈ માં આવે છે, ઓલો તો કોઈ આવતો નથી. તો કોઈ નકલંગી કહે બોલાવે, દાસ સતાર મહેંદી ગુણ ગાવે, સૌ કોઈ તમને ચાહે. હવે જટ આવો રે જુદાઈનું વાદળ દૂર કરવા. કે આ જુદાઈ અમારું વાદળ દૂર થાય ને એ પ્રમાણે તમે એ ગુરુજી તમે આવો. આ ગુરુને વારે વારે પોકારે છે અને પોકારવાનું કારણ એ છે જિંદગાની હું ગુજારું પ્રેમના વેપાર પર, પ્રેમની ઊંડી મેં લખી સદગુરુ સરકાર પર. ઊંડી સરકાર આને સામણસા શેઠને ઊંડી નથી લખી, એના ગુરુના નામને સંબોધન કરીને લખી હતી કે સામણસા શેઠ કહીને તારે આવવું પડશે મારા ગુરુ, હું તને ઊંડી લખું તો 700 કોરી ખટખટથી આપી દઈએ, તારે જે થઈને આવવું હોય. હું તો સામણસા શેઠને કે સામણસા એનું છોકરાનું નામ હતું પણ નામ લખ્યું સામણસા શેઠને માલુમ થાય. તો આખું એને હું કીધું જિંદગાની હું ગુજારું પ્રેમના વેપાર ઉપર. આ દાસ સતાર કહેશે કે જિંદગાની મારી જિંદગી પ્રેમના વેપાર ઉપર મારી જિંદગી ગુજરી જાય. સૌને હું પ્રેમ આપું, સૌ મને પ્રેમ આપે. તમે હા ગમતે આપે નહોતો તો તમને હા ગમતે આપે. તમે એકને એક પાસે આશા રાખો કે એનો એકને એક દીકરો આવે પહેણે તો મને તો હા ગમતે દે જ, પણ ગાંડા એ તો એકમાંય દાવા દીધું હતું કે માન દીધું ને આપણે શું છે, આપણે તો ટૂંકું કરો. હવે તમે એના ટૂંકા જ કરો, ખાવામાં જ ટૂંકા કરો, બીજે ક્યાંય ટૂંકો નથી હાલતા. બ્યુટી પાર્લરને 15,000 દેવા તો ટૂંકા ન હાલે, તો કે 50,000 દેવા પડે. એ 2 કલાકનો ખોરાકનો છે એવી દીકરી રહે, દીકરો જેવો છે એવો જ રહે. એ કાંઈ કાયમ 24 કલાક એવો રહેવાનો નથી, કેવી રહેવાની નથી. એ કલાકનો મામલો છે તો 15,000, 20,000, 50,000 સુધી લઈ આવે, લાખ લઈ આવે. પણ અહીંયા પાસે એમ છે ને આજે છે ને ઓલા 15 કરોડ હાકમ કહેતા ને બધાને એક એક કરી નાખ્યા. હવે કોણ ભાઈ મામે ટૂંકો કરી નાખ્યો, જમવામાં ટૂંકા કરવા હારા તમારે. આમાં 50,000 વાળો લેતા એમાં 5,000 વાળા બ્યુટી પાર્લર કરાવવાનું. તમે 100 એવા રહેવાના, 24 કલાક તમે એ રહેવાના નથી. એ તો ખાલી ફોટા મારો ફોટો કેવાય ટાઈમ પછી તો હોવાય ને હારા નથી આવતો. તમે પાર્ટીઓ જોયું તો ખરા, ઓલે રાજધારી રમે, તમે ઓલી ઢાળી લીલા રમે તો તમને કોઈ ન લાગે આદમી છે. હવે કાન ગોપી રમે તો આ બધા તમને લાગે ને લાગે હારું બાયું તો બાયું છે, તમે ફોટા આવો તો બાયું જ લાગે, આદમી લાગે. તો એથી આદમી કોણ વયું જાય એમાં આદમી તો આદમી રહેવાનું. તમે કાળા છો તો કાળા જ રહેવાના. કે કલાક તો રાખીને માનવા એટલે બહુ સારા દેખો પાછા તમે હતા એવા ને એવા રહેવાના. જિંદગી આખી ઉપયોગ કયો કરવાનો આ છે એ જ એવું રૂપ કંઈ ઓલું કાયમ રહેવાનું નથી. તો એના માટે લાખો કરશે તો હારો ખાવામાંથી જ જાય. તો હારા ઓલા એમ કે તમે અન્નના દાન દો, અન્નના દાન દો તો તમારા છોકરો ખુશી છે એટલા માટે ખવડાવો, અને ખવડાવો આનંદની વહેંચણી કરવા માટે. તેથી 5 વધુ જમી જાય તો તેથી તમે ક્યાં કાયમ જમણો. અને પહેલાં તો 7, 8, 8 દીકરા સંતાનો હતા તોય હારા રોજ દર વખતે વરો કોકની પાસે પૈસા ઉછીના લઈને જમાડવામાં કંઈ આડા ન કરતા. 2 કર વધારીને 2 ઓછા ન કરે. અને હવે તો દર વખતે ટૂંકું કરવું, બધે ટૂંકું કરવું હારા. પણ ભગવાન બને આમાં ટૂંકું કરી નાખે. નથી બહુ સારો માણસ ને વાહ ટૂંકું કરતો જાય તો આને ટૂંકું જોઈ તો ટૂંકું કરાવે. એટલે ઓલો એમ કે અન્નનો મહિમા મોટો છે. અન્નદાન મહાદાન એટલે માટે શિવરાત્રી મેળામ તમે કઈ ના ભગવાન છો ને એમ નહીં, પણ એને ખબર છે, પરંપરા એવી છે કે જે અન્ન દાન ખવડાવે ને તો અંદરથી એની તૃપ્તિ થાય. આ કર્ણ રાજા મહાદાનેશ્વરી થઈ ગયા. એ સમયમાં એને સોનાનું દાન ઉઠીને સોનાનું દાન દીધું તો એ દાનેશ્વરી કર્ણ કહેવાય. તો કોઈને સોના સિવાય એને કંઈ દીધેલું નહીં દાન. છેલ્લે ભગવાનને મહાભારતનું યુદ્ધ થયું ત્યાં રાતે કર્ણ મરાણો, એનો રથ ખોતી ગયો
ત્યાં કૃષ્ણ અને અર્જુન બે સંવાદ કરે છે. કૃષ્ણ અર્જુનને કહે, હે અર્જુન, મારો પરમ ભક્ત આજ કર્ણ છે ને, ભલે ઓમ મેળ્યો પણ એ મહાન દાની હતો, એના જેવો મારો ભક્ત તોય નથી. અને કૃષ્ણ ઓલા ભાઈ અર્જુનને રોમ રોમમાં વ્યાપી ગઈ, ખાલી અમારા ભેગા ને ભેગા રહીએ અને અમારું બધું ખાઈ પીએ અને છતાં જ વખાણ કર્ણ ના કરે. કર્ણમાં એવું બધું તમે શું જોઈ જાય? એ કે એનો દાની સ્વભાવ છે ને, એને ક્યારેય વાત ખોદ કર્યો નથી ને એને દાન પણ મૂક્યું નથી. તો કે એવો બધો હોય તો આપણે કસોટી કરવી જોઈએ. તો હાલ ને અટાણે કસોટી કરી, તાર જોઈ લે, તને ખબર પડે, તારો ભાઈ જ છે, તો દાનમાં કોઈ એની આગળ ન હાલે. તો એલો કણસ હતો, રથનું પૈડું કૂતી ગયું હતું, પછી એને મારી દીધું. એ સંજોગોમાં બે બ્રાહ્મણનું રૂપ લઈને બે ગયા. જરવજર દિવસે અર્જુનને કૃષ્ણ બે યુદ્ધના મેદાનમાં ગયા. ત્યાં બ્રાહ્મણ રૂપ લઈને આવીને કીધું કે અરે કર્ણ, અમે તો મોટી આશાએ આવ્યા હતા. અરે ભાઈ, તું તો મરવાની તૈયારી છો, હવે તારી પાસે તો શું હોય? અરે કહું માગો નહીં, તમારે શું જોઈએ? તું વાલે કરે દાન શેનું છે? હું તો એક જ વસ્તુનું આપું, દાન સોના. તો મારે થોડુંક સોનું હોય ને, તો આજ મારે થોડુંક એટલી ભીડ છે, તો મને થોડુંક સોનું તો દે. કર્ણ કે મારે આજ રાજ પાઠ કાંઈ છે નહીં અને મારી પાસે સોનું તો આજ કાંઈ નથી. તો કે તું તો દર વખતે આનું દાન કરતો તો આજ નહીં દે? દેવા તો માગું પણ મારી પાસે કાંઈક હોવું જોઈએ. યુદ્ધનું મેદાન છે, ભગવાન તમે ક્યાંક આવ્યા હોય તો થાક. અને એને યાદ આવી ગયું, હા હશે, ઉભા તમને નિરાશ નથી કરવી. એક દાંત આપણે હોનાનું તેડ્યું ને, તેથી એ લોકોએ નાખ્યું હતું, એટલે આપણે કાંઈ નવી નથી. તો એ હોનાનું દાંત દેખાયું. એ કે લ્યો બાબુ, હોનું લેતા જાઓ. તેણે શું કહ્યું, બાજુમાં જ પથ્થર પીડો હતો, પથ્થર મારી દાંત કાઢ્યો, ભગવાન દીધું, લ્યો બાબુ. એ કે આવો કાંઈ અશુદ્ધ તારો દાંત છે, ખૂબ ખાધું, ખૂબ વાપર્યો, એવો અશુદ્ધ સોનું અમે ન લઈએ. તારે દેવું હોય તારે ચોખ્ખું કરીને દેવું પડે. પછી બાપુ હું હટાણે એ હવે તારે વૈસે છે, અને અમે અશુદ્ધ અને બ્રાહ્મણ કે આવું કાંઈ દાન લઈએ? તારે ચોખ્ખું કરીને દેવું પડે. એને તેની વિદ્યા યાદ આવી ગઈ કે મારા ગુરુ પાસે ભલે મેં શીખો, ઓમ વિદ્યા શીખો ઓમ, તો હજી મારી પાસે એક શસ્ત્ર પડ્યું છે. એણે જ્ઞાન બાણ ભાથામાંથી કાઢીને ગુરુ વિદ્યા ભણીને કીધું કે હે ભગવાન, ભલે મારું આજ મોત થઈ જતું વાંધો નથી મને, પણ આજ મારી ઘરે બ્રાહ્મણ નિરાશ થઈ ન જવો જોઈએ. હે બ્રહ્મ દેવતા, મેં તન મન ધનથી કૃષ્ણને ભગવાન મહિનામાં દુર્યોધનનું અન્ન ખાધું ને એની પડકે એટલા માટે રહ્યો હું, તો આજ ગંગાજી પ્રગટ થાય. બાણ માર્યું ગંગાજીને, આ જો બાણ ગંગા છે અહીં ક્યાં, તો એ બાણ ગંગા ત્યાં પ્રગટ થાય. બાણ માર્યું ગંગાજી પ્રગટ થાય. અને એ કર્ણએ એ જે દાંત હતો બરાબર શુદ્ધ કરી ધોઈ દીધું. જે બાપુ હવે વાંધો નથી. કઈ અર્જુન વિચાર કરવા બેઠો નહીં, હારો હવા તો આપણે નથી હો ભાઈ. મોતના મુખમાં બેઠો માણસે દાન છોડ્યું નહીં, અને એ જ નમ્રતાથી એને દાન દીધું. નક્કી છે. તો પછી ભગવાનને એમ થયું કે આનું કાંઈ મળતી વખતે કોનાનું દાન લઈને વયું જવાય, આપણે આવા દાણો છે થોડું જવાય. તો હું કર્યું, પોતે અર્જુનને કૃષ્ણ પોતે પોતાના ઓરિજિનલ રૂપમાં આવ્યા કે બાપુ અમે તારી પરીક્ષા કરી હો. તે કર્ણએ કીધું કે સારું છે ભગવાન, મરવા ટાણે મને તમે મળ્યા અને તમે હા મેળ્યા, આથી મોટું મારું ભાઈ કેવું હોય? મારું દાન તમે આજ સ્વીકાર્યું, આથી મોટી વસ્તુ કઈ હોય? અર્જુન ભાઈ તું માફ કરજે, કદાચ મારે પીછે કાંઈ ભૂલાઈ ગયું હોય તો. ત્યાં અર્જુનને પહેલી વખત આશરા સાર્યા. ત્યાં કીધું કે નહીં, હું કહેતો હતો આ કર્ણ આવો છે ને તેવો છે, ખૂબ નિંદા કરી, હવે ખબર પડી કર્ણ તો કર્ણ છે. હવે એ મળ્યા એટલે એને સ્વર્ગમાં જવાનું થયું, મોટો દાનેશ્વર. હવે કર્ણ થઈ ગયા દાનેશ્વરી. હવે તો એને હોનાનો મેલ મળ્યો, હોનાની પાટ, હોનાના હિંડોળા, ઠાંબાસણ હોનાના, ખાવાનું બધું હોનાનું, રોટલાય હોનાના, લાડવાય હોનાના, ભૈજે હોનાના, બધું હોનું. બપોર ત્યાં ભોજનનું થાળ આવી ગયું, હોનાના લાડવા તમે જુઓ તો હોનાની બરફી, બધું હોનાનું. કર્ણ કે તમે આ કાંઈ રીત છે? સ્વર્ગમાં મૂક્યો, હોનાના મેલમાં ઉતાર્યો, વાત વ્યાજબી છે, પણ તમે હોનું ખાવા જો, હોનું ખવાય? એ તો અમે તને કહી ખવાય તો નહીં, પણ તે દાન આ દીધું તો તને આ મળ્યું, તો હારો ડખે ચડી ગયું. ડખે કંઈક દે કંઈ આ હોનું કે
આપ્યું છે તને હોનું મળે છે. પણ મેં ખાવા પણ તે ખાવામાં દીધું, દાનમાં હું દીધું, અન્નનું કોઈને દાન દીધું નહીં બાબુ. તો તું આખા ના રે. હવે એને વિચાર કર્યો ખાલો આ તો કોઈ કામ મળી જાવ એમ નાયકા સ્વર્ગમાં, પણ સ્વર્ગમાં સુખ કઈ હોનાથી સુખ થોડું મળે, હોનું કઈ ખાવા મળે. એમ કરોડપતિ બનવું, એટલે ઘઉં તમારા ઘરમાં ઘઉંનો એક દાણો ન હોય, કરોડ રૂપિયા પડ્યા, રૂપિયા બહુ ભાગે થાય. તમે કહો ડૉક્ટરને કહો, ડૉક્ટરને હું બોલાવું, તાવ આવ્યો તો મારી પાસે 5 લાખનો રૂપિયા દઉં. ડૉક્ટર એક ઇન્જેક્શન આવ્યો 5000 રૂપિયા દઈને કીધી 50,000માં તાવ ઉતરે, પણ હું તો 1 લાખ રૂપિયા દઉં. તાવ તો ઉતરીને વયો જાય. તમે તાવને રૂપિયા દો વયો જાય તો રૂપિયાથી કોઈ સુખ નથી. એટલે ઓઈલો કે ભાઈ તમે દાન દીધા નથી તમને આ મળ્યું, પણ તો કે મારું કાંઈ પાપ બાપ હોય ને કાંઈ એવું હોય તો કહો ને, પુણ્ય તો હોનાનું કીધું, પણ એસી કાંઈ કાંઈ છે. એક સાધુને તમે આશીર્વાદ આપતા હતા ને એમાં એક વખત અનાજની એક મુઠ્ઠી આપી દીધી હતી, એ પડી છે, તમે કયો એમ કરો. કર્ણ કે મને એ મુઠ્ઠીનો ઉપયોગ કરવા દો. તો એ પુણ્યનો ભાગ છે તારો, પુણ્યનો ભાગ આ હોનાનો છે, સુખનો ભાગ છે. એ સુખથી પુણ્યમાંથી પેટ ભરાય ને તો તારે અન્નનું દાન કરવું પડે. તો એ અનાજનું જે મળ્યું એમાંથી એને એક બ્રાહ્મણને આરાધના કરી બોલાવ્યો, અનાજનું દાન દો. ભગવાન પ્રસન્ન થયા કે હવે તારે શું કરવાનું છે? કર્ણ કે મારે છે ને મનુષ્ય અવતાર લઈને જવું, અને મેં આજ સુધી હોનાનું દાન દીધું ને મારે હવે અનાજનું દાન દેવા જવું છે. અન્નનું દાન દઈ અને મારે કેટલાયની આતરડી થાળી મારા જન્માંતરનું ભાતું તોડવું છે. આ હોનાના બંગલા રહેવા કરતાંય મને ભલે ઝૂંપડીમાં રહેવા મળે, પણ અનાજનું દાન દઈ કોકની આતરડી ઠારે. ઓલું તો સોનાનું દાન દો તો અહમ વધે, મને એટલું તો હોનું મળ્યું, એટલે તો હોનું મળ્યું સારું નહીં મળે તો અપશુકન કે ભાઈ હોનું મળ્યું સારું નહીં. શું કામ? એ અહંકારનું પ્રતીક છે. અને હોના બે એક દ્વારકા હોનાની કલ્પના કરી હતી, રાવણે લંકા કહી દીધી. હવે લંકાની બાળી દેવી પડી, ડૂબાડી દેવી પડી, નાશ થઈ ગયો લંકાનો. એમાં એને ભગવાને એ દ્વારકા ડૂબાડી દીધી. ઓરિજિનલ દ્વારકા હતી હોનાની, એ પાણી લાવી દીધી. કાંક અહંકાર છે ભગવાનને કુવાતું નથી. ભગવાન જો અહંકારનું રૂપ લઈને આવે ને તેને જવું પડે. રાવણે ગયો પછી કૃષ્ણને આ રીતે લંકા ડૂબાડી નાની, દ્વારકા ડૂબાડી. એમ અહંકાર સોનાનું પ્રતીક છે, અહંકાર છે. એટલે કર્ણે માગ્યો અવતાર, તો કે તને ક્યાં જવાનો વિચાર છે? મારે તો સૌરાષ્ટ્ર ધરતીમાં જવાનું. અમે એક વખત કે અહીંયા રેવતાચળ પર્વત, એટલે આપણે આ રેવતી છે ને અમુકોને રેવતી કહું, એ રેવતાચળ પર્વત હતો. એ રેવતાચળ પર્વતની પેલા બાપની નામ ઉપરથી દીકરીનું નામ આવતું, જેમ જનક રાજાની જાનકી, એમ જે દેશના રાજા ગાંધારની ગાંધાર જે હોય એના નામ ઉપરથી દીકરીઓના નામ રાખે. તો આ એના નામ ઉપરથી જાનકી પડ્યું હતું. એ રીતે ગાંધારમાં ગાંધાર. તો એ આ કર્ણને દાન દીધું. તો એને કીધું કે મારે રેવતાચળ પર્વત નગરી હોય બાજુમાં, અને એની ગોદમાં મારે જવું. પછી એ શેઠ સગાર સાબિલખામાં થયો. જો એને દાન દીધું તો ભગવાનને ત્યાં ધક્કો થયો ને, કેવા વ્રત લીધા. અને એનું વ્રત હતું ને પાછું એને દુઃખે હતું, ભાઈ તને દીકરા બીકરા નહીં થાય ભાઈ, હાથ જન્મી તારે દીકરાને સુખ નહીં ભોગવાની, એમનું તારે જવું દીધા. શેઠે થાય બધું કરે, પણ તારે વ્રત લેવા પછી વ્રતે કર્યા, નિયમન કર્યા. અને હાથ જન્મના દુઃખ હતા કે હાથ જન્મે તારી કે દીકરો નહીં થાય. પણ એની ક્ષમતા એવડી કેળવી, તન મન ધનથી સાધુ સંતોની એવડી સેવા કરી, એવડા અનાજને એવા ધન દાન આપ્યા. તો એક દી ભગવાનને ન્યા ધક્કો થયો કે ભાઈ હું હવે કસોટી કરી આવું. પણ એ પેપરમાં બેઠા તો થયું ને. હવે એ પેપરમાં ન બેઠા હતા કે હવે બાબા હેલા આવે અમે માંસ થોડા ખાઈ તને ખવડાવી, હાલ તો થા ઉપર બીજો. તો ઓલો કેમ કહેતો હતો કે ભાઈ મૂકી જાઓ પાછા, મારે ક્યાં તમારું ખાવું છે. પણ હવે ઓલો સામે માથાનો આ માથાનો છે કે ખાધા વિના હવે જવાનું હતું. છોકરો ખંડવો એ કે હારા તમે આ ધડ ખંડી ખવડાવો તો અમે ક્યાં ગોરી બાબા છે, ધડ થોડા ખાઈ. તો બાબા કેવું હતું ને વહેલું, તો તમે ક્યાં પૂછ્યું હતું? તો હવે એનું માથું ખાંડ. અને બે માણસ સોળે શણગાર સજો જાણે પહેલી વખત લગ્ન કરી નીકળ્યા ને એવી પોઝિશન તો આવી જોઈ. જો આંખમાં આવું હોય તો ખાઈ નહીં, હું તો અસલ કરું. હવે અઘોરી પણ ક્યાં લગ્ન લઈ ગયું. હવે એની ઘીરે દીકરા થાય તો હાથ જન્મે. તો ઓલો
સિદ્ધ 84ના બેસનામાંથી જે ચેલી હોય ચેલા સ્વરૂપે આવ્યો અને એને કીધું ભાઈ તમારી 7 જન્મે દીકરા નથી પણ હવે અનુદાન દેતા હોય તો તમારી ઘેર તો દીકરા ગમે એને થવું પડે. એ કે અમારે 7 જન્મે દીકરા નથી, દીકરાની ઉપાધિ કરતા નહીં, તો તમે ઉપાધિ નથી કરતા શેઠ સગાડશો તો તમારી પત્નીને આંખમાં આંસુ આવી જાય ને અમને દયા ઉઠી જાય કે આવડા મોટો સદાવ્રત ખોલીને બેઠા એટલા લોકોની હાથરડી ઠારે ને તમારી હાથરડી ન ઠારે તો હું આ જગતમાં આવ્યા અમે સાધુ સંતો શું કહેવાય કે બાપુ કેટલાય હતી જોઈ ગયા, કેટલાય બાપુના આશીર્વાદ લીધા, ઘણાની ભભૂતિ દીધી, કાંઈ થયું નથી બાપુ, આ કાંઈ કર્યા જેવું નથી, તમે જમીન વહી જાવ. એ કે નહીં જમીન નહીં વહી જાવ, હું તમને આશીર્વાદ દેવો તમારી ઘેરે 9મે મહિને દીકરો થાય. તમારા લેખ મળ્યા હોય જેને વિધાતાને લેખ લખ્યા તો વિધાતા એના લેખ ફેરવી રાખી, બાકી આજ તમારે આ વસ્તુ વિના વિના રહી. હું તમને બીક લાગતી હોય ખારા તો બાવા વહી કહીને વયા જાય, કાંઈ થાય થોડા. સીપ્યો ખોલીને કીધું જાઓ 9 મહિને આવે ને સીપ્યો તેથી જ ઉઠાવ તમારે ઘેર દીકરો થાય. આવું કર્યું કંઈ થાય. આ અન્નના દાન દીધા એટલે જેનો રોટલો મોટો ને એનો ભવિષ્યમાં યાદ રાખવું ઓટલો મોટો હોય છે. જીવ કશું કશું કરીને ઘીરે કહું છું ઘરના બરાબર ન જમતા પછી એને મહેમાન આવે તો હું હારાવાટ હોય એને ઘીરે કાંઈ ન થાય. યાદ રાખવું રોટલો જેનો મોટો એના જ ઓટલા મોટા થયા. જેના મા બાપે કોઈથી છૂટથી ખવડાવ્યા, મહેમાન આવ્યા, કરજ કરી નહીં, પોતાને કરજ હોય તો છતાંય એને જમાડવામાં ક્યાંય પાસીપાની નથી કરી, એને ઘીરે એના દીકરાને આ ધૂમધૂમ સાહેબી છે. તમે જોવું હોય તો જોજો, એનો ઇતિહાસ જોજો. તો આમાં ખવડાવે કોઈ મળતું નથી ને ખવડાવે કોઈનું ખૂટતું નથી. એ જે ઓલો કૂવામાં પાણી આવ્યા જ કરે પણ બોલે તો એમ નવું આવે. પણ જો તળાવડી હોય તો તળાવમાં પાણી તમે 1 ડોલ કાઢો તો 1 ડોલ ઓછું થઈ જાય. કાંક તળાવ છે ભરેલું છે ઉત્પન્ન નથી થતું. આપણે તો કૂવામાંથી લેવું, રોજ નવું થાય. જો કૂવામાંથી પાણી કાઢો લઈને 2-3 મહિના રાખો તો ગંધાઈ જાય. એને ઉલેસીને રોજ નવું નવું કરવું પડે તો નવું તાજું આવે અને કાંઈ આવે. એમાં જગતમાં આવ્યા છે તો રોજ તાજે તાજું સ્મરણ, રોજ રોજ આપણે પ્રાર્થના, રોજ રોજ ધ્યાન કરો તો તાજે તાજું થાય. અને એ તાજું કોઈથી ખોટે નહીં, ગંધાય નહીં. નકર બે દી તમે બંધ કરી દો તો ડબ થાય. જેમ ડાયાબિટીસ દવા હોય રોજ રોજ લેવી જ પડે. એક દી ન ખાવ તો તમને કાંઈ ન કાંઈ થાય. આ ટાટિયા પડે ને પૂછલું થાય, ઢીકલું થાય, એ કાંઈક ને કાંઈક થવાનું. શું કામ એક દી દવા ભૂલી જાવ તો આ દિશા થાય. તો તમે ધ્યાન ભૂલી જાઓ, સત્સંગ ભૂલી જાઓ, તમે જે કાંઈ વસ્તુ કુદરતે આપી એ વસ્તુ ન કરો તો એના આડઅસર બતાવે. બે દીક ન આવો તો કથા થઈ જાય કશું, કારણ અસર બતાવે. એટલે ભગવાનનો નિયમ છે જિંદગાની હું ગુજારું પ્રેમના વેપાર પર. પ્રેમ ઊંડી મેં લખી છે સદગુરુ આ સરકાર પર. મેં આ પ્રેમની ઊંડી લખી છે. એ સબરીબાઈએ ઊંડી લખી હતી, એના ગુરુ પાસે લખાવી હતી ગુરુજી મારે શું કરવું, હું તો એકલી છું અને મેં આ જંગલની સ્થિતિ જોઈ નથી, આશ્રમના સભ્યો મેં જોયા નથી, મારે શું કહું, તમે આ દેહ છોડીને વયા ગયા, મારે હું તો હજી 20 વર્ષનું છું, તમે અટાણ દેહ છોડી છે, મારે કેની હારે રહેવું? અને મને પછી આવી ભક્તિ એવું જ્ઞાન આપશે કોણ? અને મને આ ભગવાનને ગોતવા જ્ઞાન થાય. મને તો કાંઈ ખબર નથી, આ અભણ છું, અજ્ઞાન છું, જંગલમાં રહેવાવાળી છું. તો કે એની ચિંતા ન કર, હું તને લખી જ આપું છું કે જા દીકરી, તને રામ ગોતતો ગોતતો આવી છે, તારે નહીં ગોતવો. ભગવાન તને ગોતતો ગોતતો આવી છે, જા ગુરુ વચન વિશ્વાસ રાખે. 80 વર્ષ બેઠી હો. તો આપણે તો બે દઈએ નહીં કહો કહેતા તો આપણું મટ્યો તો નહીં. એના એમ ડૉક્ટર કીધે નથી મટતું. ડાયાબિટીસ જિંદગી આખી દવા ખાય તો મટતા નથી. તમે વિચાર તો કરો, બીપી ડાયાબિટીસ જે કંઈ તમે જો મરે ત્યારે જ લેવાનું. તોય પાછા એમ કે ડાયાબિટીસની દવા છે જ નહીં. દવા હજી ઉત્પન્ન જ નથી કરી. જો દવા ઉત્પન્ન કરે તો અબજો રૂપિયાનો કારોબાર તૂટી જાય. આ કારોબાર અબજો રૂપિયા આની ઉપર તો હાલે છે. જેમ ડાયાબિટીસ વધુ થાય એવી દવા શોધે કે દવા તમે વધુ ખાવ એની 800 રૂપિયા ડાયાબિટીસ થાય તો જિંદગી આખી તમારે લગવા ચાલુ થઈ જાય. એને માનવ ઉપર નથી કે તમે માનવ રોગ હારા થાય એના માટે હવે તમને ભગવાન જાણીને કોઈ સેવા નથી કરતો. હવે તમે ગરાક થઈ ગયા. ગરાક આવે, ગરાકનો વેપાર આવે, વેપાર એના થઈ ગયા એટલે ડખો છે. એટલે દવા ચાલુ રાખવી પડે અને રોગે કાયમ ચાલુ રહે. જેમ આપણે તાવ આવ્યો હેરખમ છે તો આપણે દવા ખાઈએ, 3 દીના ટીકડા છે, એ કે કરેજી પાડો તો 3 દીમાં હેરખમ હોય જાય. પછી રોજ કાંઈ ઇન્જેક્શન ન દેવું પણ રોજ દવા પીવી ન પડે. તાવ તો હોય જ. પણ ડાયાબિટીસ જાય છે, દવા છે પણ ડાયાબિટીસની નથી. એ ખાલી કંટ્રોલ રાખવા પૂરતી છે, બાકી દવા એની નથી. બીપીની બે નહીં, એ કાઢે કોક કાઢી શકે, બાકી નીકળે નહીં. કાંઈક પછી મનમાં કરી જાય ને તો પાછું કોઈ જાય નહીં. પણ મનમાં સ્વીકારે નહીં તો મનુષ્ય જન્મમાં વહી જાય. અંદરથી સ્વીકારે નહીં કે આપણું નથી તો જાય. ન કંઈ કહેવાય બધા કહેતા કરવું પડે તો તે સ્વીકારી લીધું. તારને કાયમ ધામ 24 કલાક અખંડ દીવો. તારે ઓલો નહીં કરવો પણ આ રોજ કરવો પડશે. આની દવા માટે રોજ જાગરણ કરશે, ટાઈમે ટાઈમ લે ન લે તો બીક લાગે. ભગવાનનું નામ નહીં.
રોજ તમે સાધના કરવી નહીં કરે, રોજ ધ્યાન કરવું તો નહીં કરી. એવું કામ એ ઓલો કંઈ માગે નહીં, યાદી કરાવે નહીં ને ઓલું તરત કે નહીં હો સાહેબે કીધું છે, સાહેબ થઈ ગઈ. અને ઓલો તો ભગવાન કે ઓલો ક્યાં કેવા થાય છે. બસ આ ડખો નડે. પ્રેમની ઊંડી મેં લખી છે સદગુરુ સરકાર પર. જીવ તન મન પ્રેમની કિંમતમાં મેં અર્પણ કર્યા. હું આપ્યું જીવ તન ને મન. આ બધું તારે આ લાકડું જેમ આપણે દીધું કે આનું તારે હળ બનાવી દેવાનું, હાથી બનાવી દેવાનું, આ બનાવી દેવું, તો ઓલું લાકડાનું ગમે રીતે ફાડે. આપણે ત્યાં જોવાની વાત નથી કરતો, આમ ફાડમાં એનો વિષય છે, આપણે કંઈ કરવા નથી. આપણે ઓપી દીધું એ ગમે કરે. એટલે જ કે તન મન ધન મારા ગુરુજીને શરણે, સકલ તીરથ 68 તીરથ મારા ગુરુજીને શરણે. બે ભેગું તન મન હોપો તો ઓલું પાટિયા પાડીને કાંઈક જેવું લાગ કરવું એ કરે. તો તમે ખાલી ધન હોપો બહુ તો 2 વખત ચરણ સ્પર્શ કરી લ્યો તો એથી કાંઈ તમારો રોગ જાય નહીં. હોપી દેવું પડે બધું આજથી તાર. જેમ ડ્રાઈવરને આપણે હોપીને હોઈ જાય સવાર સોટ આવે તો ઘડી ઘડી મોઢું ઊંઘવા જાય તો પીધો તો નહીં હોય ને ક્યાંક પાડે જાય. 2 રોજ આવ્યાથી કોને હોપી જરૂર લાગે તો તમારી બસ ન હાલે, 2 ન થાય. પણ હોઈ ગયા ભાઈ, આપણી ટિકિટ મળી ગઈ, બસ કેટલા સીટમાં ફલાણ આ હોઈ ગયા. સવારમાં ડ્રાઈવર ત્યાં કુંગારી દે. એમ આમાં એવું હોવું જોઈએ. વિશ્વાસ સાથે આખું હોપી દેવું. તારે આ તનના ટુકડા કરવા હોય તો ભલે, મનના ટુકડા કરવા હોય તો ભલે, આ તારું છે ને તને ખોટું છે, આમાંથી કાઢ કાઢીને જાય તો થાય. અને એમાં જ કાઢ કાઢે ને મનુષ્ય દેહમાં જ થાય. પછી કે બે ચાર આમ કરો તો આમાં નહીં કરે એવું થોડું નક્કી હોય. આપણે કંઈક બે બહુ સારી હોય એ ઘડીક હોય તો આમ કરતી હોય, ઓલી કાંઈક બંગા કરે તો આમ લઈ ગયા. ભાગવત મારી ના કેમ પાડે? હું બે ભાગવત વાંચું તો કંઈ સાંભળે થોડી. માણસો નથી સાંભળતા તે સાંભળે. આ સુધી માણસો કોઈ સાંભળ્યું જ નથી. જો ભાગવત સાંભળ્યું તો 1 વખત સાંભળે, 2 વખત 3 વખતમાં પાછો હોય આપણે હવે નથી સાંભળ્યું. પરીક્ષિત રાજા 1 જ વખત સાંભળ્યું પછી એનો તરત વધારે થઈ ગયો. આપણે હિન્દર કથા સાંભળે તો આપણે એવા ને એવા કે આપણને ખબર છે આપણે સાંભળતા જ નથી. ખાલી જોવા નહીં કથા બાપુ બહુ સારી વાત, સારી વાત એ તો ફેર ન પડે. એમ જીવ તન મન પ્રેમની કિંમતમાં મેં અર્પણ કર્યા. શેની પ્રેમની કિંમત? હાથની વસ્તુ નથી વેચાય છે કદરદાન પણ. આ હાથની વસ્તુ નથી કે આ કોઈ બજારમાં વેચાઈ જાય એવું. આ કાંઈ પ્રેમની જિંદગીનો સોદો એમ નથી થતો. હાથની વસ્તુ નથી વેચાય છે કદરદાન પણ. પ્રેમ પંથે ચાલવું કે ખેલવું સહેલું નથી. આ પ્રેમ પંથમાં હાલવું સહેલું નથી. અને એટલે જ મીરા કે મેં તો પ્રેમ દીવાની, મેરો દર્દ ન જાણે કોઈ. આ હું પ્રેમની દીવાની છું. પાછું એમ કે મારો દર્દ કોઈ જાણે નહીં. ટુકડા મારા વાલા તલમાં ગજેવડાને, દુખડા છે મેરું સમાન જોશી મારા જોશ લે જુઓ યમને કે દાડે મળશે ગેલો કાન. કે આ સુખ દુઃખ તો અમારા સુખડા છે ને આ તલમગ જેવડા છે. ભલે મેં રાજરાણીની એટલો રાજ વૈભવ રહ્યો, સુખનું કાંઈ પાર નથી સગવડતાની, પણ એ સુખ નથી અને એ તલમગ જેવું છે. અને દુઃખડા મેળવું છે મને કાંઈક વારંવાર જન્મવું ને વારંવાર મરવું. આ 84 લાખ યોનીમાં આ તો 60-70 વર્ષ દેવું, આ લાખો વર્ષો તો ઓમાં વહી જાય. પેન બનાવ્યા તો પસા જ્ઞાન, શારીક બળદના જ્ઞાન, સ્ત્રી કુતરાના જ્ઞાન, આ બધા કાઢવા તો ખરા ના. કેટલા વર્ષો વયા જાય અને પછી માંડ આ એક આવે. હવે આ આવ્યા તેથી ડખે ચડી જાય. શું કરું? હવે એક આંધ્રાને કોકે સજા કરેલી રાજાએ, તો રાજા કે આંધ્રો છે ને ગામમાં હવે બીજી ત્યાં કાંઈ સજા નહીં તો હાલતો થઈ જાય, તને કોઈ મૂકવાય નહીં આવે, હાથે નહીં અડાડે, એમનું વગત પગે અમારા ગામ બાળો નીકળી જાય. હવે ગામને એક જ દરવાજો. હવે કોઈ તો આ દિવાલને અડાડતો આંધ્રો જન્મથી આ અડાડતો જાય તો જ્યાં ઓલો દરવાજો આવે ને તો ખંજર હોય કે આમાં ખંજર હોય જાય તો દરવાજો હોય છે પણ આમ જોવો તો દિવાલ એ દિવાલે દિવાલ આખો ફેરાત કર્યો એમ આપણે આ ડકો છે. દરવાજો આવે તો ખંજર આવે. સત્સંગ હોય તેથી જ માથું અમારે ક્યાં પેલો થકો એટલે એ હલકું આમ જ નથી થતું. એટલે ઓલો જે દરવાજો આવે ને ત્યાં થાય. પછી ઓલો મરે ટાણે ઓલું કે હવે તમારે હિસાબ કિતાબ કરો. તેથી લિસ્ટ કરી સત્સંગમાં ગયો બાના કેના કાઢ્યા, એમાં તો બહુ કહેવાય. લગ્ન વ્યવહારમાં એમાં થોડા મૂકી તો એમાં ક્યાં મૂક્યા નહીં, આમાં આ બાના કાઢ્યા. તો પછી કે તારો વ્યવહાર તો આઈને પડ્યા રહે, સત્સંગ કર્યો હોય ને તો તને ભેગું આવે. તો હવે તારો એ જગ્યા નથી, તું ઉપડો બીજી આઈટમ ખોલો. પછી આંટી એમ નાખી બીજું તો શું કરે ભાઈ? એને તમે એ કાંઈ જે કરવા મોકલાય ન કરો તો શું કરવાનું?
છોકરાને હજી કમાવા મોકલો હોય ને મને અહીંયા સટ્ટો રમીને આવે ને 50 લાખનું કરીને આવે ને છોકરાનો ફોન આવે, પપ્પા મને હવે છોડાવો, 50 લાખ માગે. હવે તમારો દીકરો છે, વાલમ વાલો છે ને એકનો એક દીકરો છે, તમારી પાસે થોડીક સંપત્તિ છે, હવે ઓલા દીકરાને મારી ન નાખો, લોક લાજે 50 લાખ દેવા તો ખરા ને. તો હવે તમે ફૂલે કુસડાવો કે વાહ છોકરો 50 લાખ કરીને આવ્યો, તમે વાહ ટપ કરો ને ફૂલે કુસડાવો, હાથી અંબાડીએ ચડાવીને ગામમાં ફેરવો, ક્યારે આનો ધોની કરીને આવ્યો સારો, સટ્ટામાં રમી ન કરી ઓમ કંઈક દીધું હોત તો સારું હતો, સટ્ટો રમી લેવો. એમ ભગવાને છેલ્લે આ જોયું કે તમે આ સટ્ટામાં જ રહીમાં જિંદગી આખી, તો તમારી ઈ મૂડી ક્યાંય કાંઈ ન આવે ઉપાડો. તો એટલે મનુષ્ય અવતારમાં બધા સાધુ સંતો મહાપુરુષો જે જીવન થઈ ગયા બધાએ એમ જ કીધું કે તમે કાંઈક કરો. કે એને તેનું કામ થઈ ગયું હોય, એ ખાઈ પીને હોઈ જાય, એને કાંઈ નવા નિસવાનું હોય. તો એને એમ થયું કે અમે કાંઈક ચાખ્યું છે, અમે કાંઈક મેળવ્યું છે. મનુષ્ય અવતાર કોઈનો ફેલ ન જાય, જેટલા માણસોના સંસર્ગમાં આવી તરી જાય એટલા માટે સંતોએ ગુણ ગાયા લેખા તમે આમ કરો કે હેરી મેં તો પ્રેમ દીવાની મેરો દરદ ન જાણે કોઈ, હું દરદની મારી દર દર ભટકું, હું દરદની મારી દર દર ઘેર ઘેર ભટકું, મને વેદ ન મળ્યો કોઈ. નકર એટલા મારે કોઈ વેદ નહીં હોય, નકર રાજમાંથી રાજવેદ હતા મોટા કે ગમે એવું જેલ બનાવવું હોય તો કરી દઈએ ને ગમે એવા રોગમાંથી મુક્તિ કરાવી દઈએ, એવડી સગવડતાવાળાના વેદ હતા. પણ એ વેદ કે મારું કામ કરે નહીં. વેદ એ રોગ મારા તો જ મીટે, વેદ સાંભળ્યો હોય, મારો સાંભળ્યો મારો ગુરુ એ વેદ બનીને આવે ને તો જ આ રોગ મટે, નકર મટે એવું નથી. આપણે બધાને રોગ એ જ મટાડે. ઓઈલો રોગ તો આ કે કેન્સર હોય, ટીબી હોય કે ડાયાબિટીસ હોય તો મરે તે ક્યાંય મૂકી ન જવાય જવાય કે હેમડું અમારા બાપા 7-8 રોગ હતા, 2-3 તો ભૂલી ગયા. હા અમારે કે હેમડું એકેય નો હારું જાય એટલે બધું ભેગું. એમ આ ભવરોગે ભેગો વયો જવો જોઈએ. આ રોગ તો જાય, ભવરોગે ભેગો વહી જવો જોઈએ. એમ વારંવાર જન્મવું, વારંવાર મળવું ને એ ભવરોગ છે. એ મોટો રોગ નીકળી જાય તો જગતમાં બધી હરખું થઈ જાય. કે પ્રેમ પંથે ચાલવું કે ખેલવું સહેલું નથી. ખેલવું ખુલ્લા પગે જેમ ખાંડા કેરી ધાર, ખુલ્લા પગે હાલવું. આપણે તો રસોડામાં નોખા સંપલ રાખી એટલે હવે એમાં ભગવાન વિચારો કરે આ કે ખુલ્લા પગે પ્રેમથી હાલવું. હવે આપણે પ્રેમથી ઘરમાં નથી હાલી છે, કેટલી સગવડતા વધી ગઈ ને. શું અમારે કંઈ નહીં, સંપલ તો જોઈ લાયક ભાઈ, પછી સસમાં આખી જિંદગી પે. પ્રેમ જોયું તપાસી માર સાથે પ્યાર છે, પ્રેમમાં જોયું તપાસી માર સાથે પ્યાર છે. મારતો જાય ને પ્રેમે કરે, કસોટી કરે ને પ્રેમે કરે, આપતો જાય સામે તમારા પાપે કાપતો જાય, કુંભાર જેવું કામ કરે. ગુરુનું કામ બે રીતે હોય, એ આમ કડવો લાગે હાર પણ અંદર કાને મીઠું જે હોય કે ખરો કેવા દે નહીં. હું કામ પાપ ધોવા જેમ બોલો કુંભાર છે એ ટપલા મારે પાયથી ટપ ટપ કરતો પછી આમ હાથ હોફનો રાખતો એટલે બોલો આકાર સારો થાય અને ખડો પોલો થાય ને અંદરથી સ્ટ્રોંગ થાય, પાણી ઝરેવો થાય, ટાટું પાણી થાય. તો એ બે બાજુ ટપલામાં આપણે બહારથી લાગે હારો આ ટપ ટપ શું કરે, ટપ ટપ નથી કરતો, અંદરથી ઘાટ બીજું આપે છે. ઉપરથી લાગે મારે, અંદરથી પ્રેમ આપતો હોય. એમ ગુરુ આવા રીતે માટલા કરતા હોય. કડવા શબ્દ કે આપણી ભૂલ હોય તો ધખી લઈએ, તો પછી જો ધખી લઈએ તો ભાગી જાય ને તો તમે ગુમાવ્યું, એને કાંઈ ગુમાવ્યું નથી. કાંઈક પેપર આવે ને છોકરાથી ભાગવા પડી. બોર્ડમાં અમારો છોકરો બહુ ગયો તો કંઈ તને ઘીરે રાખવાનું, બોર્ડમાં ભરીને પરીક્ષા ભરીને પાસ થઈને આવે ને બોર્ડમાં માથા પટકાવીને 92% લેવા તો એ કામ થાય. આ તો કે નહીં અમારો છોકરો બોર્ડથી બહુ ગયો, તમે કહો તો ઘીરે પરીક્ષા દઈ જે ન હાલે ભાઈ. એ મામા એવું બોર્ડ જેવું છે, આ પરીક્ષા તો કરતો હોય, પરીક્ષામાં પાસ થઈ જાય ને એને પછી કોઈ રોકે નહીં. એમ ખેલવું ખુલ્લા પગે જેમ ખાંડા કેરી ધાર, પ્રેમમાં જોયું તપાસી માર સાથે પ્યાસ હોય. જો આ એટલી બધી મીરાને એટલી બધી તકલીફો બેઠી, પ્રહલાદને એના બાપે કાંઈ તકલીફમાં પાછું પાડીને મૂક્યું નહીં. છેલ્લે નરસિંહના રૂપમાં ભગવાનને ખુદને અવતરવું પડ્યું. મારા માણસને ભલે ગમે એવી કસોટી થાય છેલ્લે ભેગો હું હોઈશ. મીરાને અવળી કસોટી કરી છતાંય ભગવાન ભેગા રહ્યા. નરસિંહ મહેતાને 3 વખત નાઈટ બારો કાઢ્યો હતો, નાઈટમાં ભેગા એ આવ્યા. હરિજન થઈને એને આવવું પડ્યું. જેમ ઓલું જમાડવા બેઠા ને ઓલા 2 જણાએ ખાર ખર્ચાએ કીધું કે નરસિંહ મહેતો આપણે નાઈટમાં ન હોવો જોઈએ, હારો હરિજન વાતમાં રહીને ભજન કે આપણી નાઈટને લજવી નાખી, 700 નાગરી નાઈટ ના કોઈ હારા એક કઈ નથી એકતા ને 2 જણા હોય ને ઓલા અદેખ્યા તે પંચાયતી માણા એ સોળ જ બે કે બીજે ક્યાંય એની જગ્યાએ ન હોય, રાયડું નાખવાની ત્યાં હોય
નથી કહેતા કે આ સોરો છે હારા, નહીં તો સોરો એના હાટું નથી. તો એક જણાએ કીધું કે પણ તો એ કે આને નાઈટ બારો કાઢવું હોય તો નાઈટ ભેગી કરવી, પણ નાઈટ ભેગી કરી તારો ખર્ચો થાય, અને ખર્ચો તો મોટો થાય ને, એટલું સાપ આયે ન હાલે. નાઈટ બારો કરવો પડે, નાઈટનો ઠરાવ કરવો પડે, નાઈટ આખી ભેગી થાય, નાઈટનો જમણવાર કરવો પડે ને પછી સમજાવીને કાઢી તો થાય. તો બે જણા કીધું અમારો ફાળો લખી લો, અમારો ફાળો લખી 5 જણા 3 રૂપિયા ભેગા કરી લીધા. એ કે ભલે 2 વખત નાઈટ ખર્ચ થઈ જાય, પણ એ નરસિંહ જ કાઢો, નાઈટમાં હાલે એવો નથી. હારો હરિજનમાં જાય ને આપણે વટલાવીમાં જાય. કારણ જો પ્યાર પ્રેમ છે સામે કસોટી હોય તો ઓલું જરા મૂંઝાણો નહીં. અને બધી નાઈટમાં નહોતું લીધું, એ કાલ બપોરે બધા જમવા આવી ગયું અને શોકો જ કરી નાઈટ બારો નરસિંહ મહેતાને કાઢવું એટલે જમાડ્યું છે. બધાને ખબર પડે નરસિંહ મહેતાને જવાનું હોય, આસપાસ કોઈ આવી બધી જવાનું હોય, તો આને બધે એવું સાંભળ્યું કે હારું આ તો નાઈટ જમાડે છે ને, હારું આપણી ગીરે કોઈ આવ્યું નહીં, વખતે વાણંદ ભૂલી જાય તો ઓલા ઠપકો નાઈટ દેતો, નાઈટ વાળા આને ઠપકો દે વાણંદને, કાલે તું કેમ ભૂલી જશો? બિચારે કીધું છે ભૂલી જાય છે. ટાઈમ થયું રાત ઠારીને ટકોરા મારતા મારતા કે હાલો છોકરા જમવા, કોઈ બોલાવે નથી એવું. એને નાઈટ બારો કાઢો એને થોડું બોલાવવાના હોય, તો થાળી લઈ પેલા થાળી વાટ કરીને જમવા જતા, થાળી વાટ ખખડાવતા હોય. માણસ નથી કે પણ આપણને કોઈ નોતરું બોતરું કીધું નથી, આપણે જવાનું ન હોય. અને મેં વાત સાંભળી છે, આપણે નાઈટ બારો કાઢવો એટલે તો આપણે નાઈટ જમાડશે, તે કીધા ન ખબર વખતે એ તો ભૂલી જાય. આપણે ક્યાં કાંઈ વાક છે ને, આપણે કાંઈનો ગુનો કર્યો છે વખતે એ ભૂલી જાય તો આપણે થોડું કોઈને ઓલું થવા દેવાય. તું હોય ને તો હવની પડે ને થાળી ભાઈ ખખડાવતા ઓલા બધા જોવે મારો આની નાઈટ બારો કાઢો, આ તો હું આવ્યો હવની પડે તો આ આવ્યો. હવે બધા બીજા નાઈટ મહિના બેહવા આ બેઠા. કોકે પૂછ્યું કે મેં તો તમારે નોતરો છે કે ના ખબર નથી, વખતે ઓલો ભૂલી ગયો હોય તમે કીધું હોય કે આમ ભૂલી નથી ગયા, તમારા હાથું નાઈટ બેઠી કે ભેગી કઈ તમને નાઈટ બારો કાઢવા, એટલે હાલ એવું કીધું હતું તો નાઈટ બારો શું તમારે ભેગો સુઈ કીધી આ હોય પડે એ થાળી વાત કરી ઉપડે. માણેક બેથી કે હું 2-3 બાજરા રોટલા ઢળીને એકને આપણે આપે ક્યાં નાઈટમાં સહી પહેલેથી નાઈટ બારા સહી, એ કે નાઈટ બારા કાઢો હું તમને કહેતો સહી હોયથી ઉપડી જતા હોય. હું તો રહી નોડતું નથી, હું મને એમ કે વાણંદ બિચારો ભૂલી ગયો ને આપણને કાલે વારે વાણંદને ઠપકો હતી આપણને ન ભાઈ એટલે કીધું તમતાર બાજારને કઈ ઓલે પણ નાઈટ બેઠી જમવાનું કહો અમે નરસિંહ ધક્કા મારીને કાઢ્યું હારાને, તો ઓલે બધા નાઈટ બરાબર બેઠી એકાય એક આને ગુરુને આરાધના કરી ભાઈ નાઈટ બારો હું તો પહેલેથી છું, તારી નાઈટમાં તારે કરવાનું, કસોટી તે કહી પરિણામ પેપર તારે આપણે ભરવા આવવું પડે ને, તો નાઈટમાં બેસીને પેપર ભરાયું. બોલો બાજુમાં જોવે કે આપણે નાઈટ બારો કાઢ્યો, રિજનમાં જતો હતો બાજુમાં બેઠો હતો, ગામમાં બેઠો એટલે આ કઈ આવી ગયો, આ બાજુ તો સોમો બેઠો, હામો બેઠો કે ખીમો બેઠો તો મારો આ આ કઈ આવી ગયા. આપણે તો જમવા નાઈટમાં તો ઓલાને નરસિંહને કાઢ્યો હતો, રિજન તો ભેગા આવી ગયા. જ્યાં જો એક હતા નહીં એક એ હકમાં હતા એ જ બેઠા હતા, એ તો રેવા શંકર ને નર્મદા શંકર એ જ બેઠા હતા, પણ દેખાય જ્યાં જોઈ ને બધા એક પછી એક બધા એ દેખાય સામે સામે અડીને પાછા પગ અડીને. હવે એક તો અભડાય, હવે એના પગ અડીને ભેગો જમવો તો ક્યાં ડકો છે? ઓલા બધા કે ખાટો આ તો ડકો છે, ઓલા પાસે સૌદેશી ઓલા પાસે ભેગા થયા એ કે આપણે નાઈટમાં ખર્ચો તો રિટર્ન નો દીધો કે આપણે નાઈટ જમાડવાનું દીધો તો નાઈટમાં લડી કેમ લઈ ગયા? આના કરતા નરસિંહ સારો આમ કયો ભલે જમવા ત્યાં કયો કે ત્યાં ભજન ગાય એનાથી આપણે અભડાય થતા નહોતા, આ તો સારો આમાં વેચમાં બે ગયા શું કરું? તો બે નાના લાયા માણસો હોય ને કે ગાંડા છે નરસિંહ મહેતાને કાયદો ને એ તમારો ડોહો તમને નહીં ડો, હવે પાછો બોલાવો ને, નકર આ બધી નાઈટ જમવા વિનાની જાય તો તમને વિટાનું ઓબ્ઝર્વેશન મળશે ને હાથે કદુવા મળશે. હાલા ભૂખા કાઢો તો ડખો ન થાય. અને હરિજન ભેગા બે તમે ભ્રષ્ટ તમે કે નરસિંહ મહેતા એટલો ભ્રષ્ટ નહોતો, તમે આ ભેગા પીને જમો બોલો ખાલી ને એકલો જઈને હોય એવું આપણને શું ખબર શું કીધું, આપણે બધા કીધું આમ છે એટલે કરી. બાકી નરસિંહ મહેતા તો એના કરતા હારો ને, એ તો 100% હારો, પણ હવે આ બધાને કાઢવાય કેમ? બોલાય કે નરસિંહ મહેતાને બોલાવ્યો થાય પણ કેમ ધક્કા મારી તો કાઢો અપમાન કરીને, હવે અમારે કરવું એવું તો બે ગયા માણસો કહેતા હોય અમે રહી અમને ભગતનો વિશ્વાસ. હવે એ રોટલા બોટલા એકાદ રોટલો સીડ્યો છે ત્યાં નાઈટના 5 જણા ભેગા ગયા, એ કે ભગત આવો આવો કે આવો આવો તમે શું આવ્યા? એ કે ભાઈ આ નાઈટને કાંઈ ખબર નથી ને તમને જમવા આટલું તો આ નાઈટ હવે રથ લઈને બેઠી રાખી. નરસિંહ મહેતાને આવતા અમારે ખાવું નથી, હવે કાઢવા આટલું નાઈટ બોલાય. બીજું શું કીધું કે તમે જ્યાં સુધી નહીં આવતો નાઈટ ખાય નહીં, ખબર છે પેલા રીઝન ભેગા થોડી ખાય.
ત્યાં ડખો તો પૈસાનો ખર્ચો જાય ને, હરિજન ભેગી જમીન આ ભડેસેટમાં જાય, આ બે ડખો થાય ને વટલાઈ જાય. કરવું એવું આના સિવાય વટલા કાઢે નતો. તો નથી મહેતા માણેક મેથી કે એ મેથી રોટલા બોટલા ન કરતા હાલ જમ્યા. હવે ઓલે પણ હજી તો ધક્કા મારીને કાઢ્યો, તમને નાઈટ બારા કાઢવા છે એટલું અપમાન કર્યું. તો ઓલા બોલાવેલો તો તું લાઈ ઓલી ખાલી વાટકો લાઈ પાછા કપડા ગાલો છોકરા જમવાનું. આ જે ખૂબી છે ને ત્યાં એને માન કે અપમાન નથી. તો એની કસોટીમાં જે એમ અપમાન ગણી કીધું મને નાઈટને અપમાન કર્યું, માન નથી જવે નથી આવવાનું, હાલ તો થાવ અમે બારના રોટલા કરી થાય, નાઈટને આવું મારની આવી કાંઈ ન બોલ્યા. હાલો હાલો નાઈટ દુઃખી થતી મારે થોડું દુઃખી થવાય, હાલો હાલો તરત ઉપડી ગયા. તો ઓલા હરિજનમાંથી બધા હતા એ બ્રાહ્મણ થઈ ગયા. અને નરસિંહ મહેતા નાઈટ વસાડું જમાડ્યું. કંઈ થયું પ્રેમ આપ્યો તો આમે વેમે ભાંગ્યો, પણ કસોટી તો થાય. સત્સંગ કરશો, ધ્યાન કરશો, અસલ વસ્તુમાં આવશો તો કસોટી તો થાય. અને કસોટી થઈને ભાગશો તો તમારું કાંઈ નહીં આવે. ગમે જ આવ મફતમાં કાંઈ નહીં થાય. હોનું જોતું હોય તો હોનાની કિંમત આપવી પડે. જોડી નોટબંધી થઈ ગઈ, ઓલા હોનામાં તો હજી વાર હતી કે એને નહીં લાગવું પડે. તો હારા 30,000 હતા નહોતા, 28,000 25,000 હોના નહોતા તો 30,000 પછી 35,000 છેલ્લે 50,000 હોનામાં દીધા. 12 વાગે બિલ બનાવીને 50,000 ટોલું લીધું. કારણ રાતે 12 કંઈ 12 વાગે જાવ કે ઓછા કરી દીધું. તમે એમ કે અમે 12 વાગે આવ્યા છીએ, હવે ત્રણ તારે કંઈ ગરાકી નથી ને હાલ તો ઓલો કંઈ એમ કે કોઈ 30,000 બીઠાવી દઈ હાલે. એ તો બકાલામાં સવારે 10 રૂપિયા 100 ગ્રામ જતા આજે 10નો કિલો જ એ બકાલામાં હાલે. હોનું છે એમાં હોનું ખરીદવું હોય ને તો એની પૂરી કિંમત ચૂકવવી પડે. પ્રેમ આપે સામે કસોટી આપે. છોકરાને હારા નિશાનમાં ભણાવો તો હારા પેપર એને ભરવા પડે. નિર્મા લેવામાં જવું હોય ને તો આમ 90% જોઈ અને ન્યાય પાછી તમારા પેપર લઈને તમને આવડું નહીં, બોર્ડમાં પાસ થઈ ગયા, ગુજકેટમાં નીટમાં બધે નીકળી ગયા હોય છતાં નિર્માવાળો પાછી ન્યાય કસોટી કરે અને એમાં પાસ થઈએ પછી એને કોઈ રોકે નહીં. આખા ભારતમાં નહીં આખી દુનિયામાં નામ કે કેમાં ભણ્યો? નિર્મા સ્કૂલમાં. કેમ ભાઈ? નકર એ 5 રૂપિયાની થેલી લઈ વેચવા નીકળતો સાયકલ લઈને. તમારું નિર્મા ઈ વાળો આ નિર્મા પાવડર હતો એ સાયકલ લઈને 5 રૂપિયામાં ધરાર લઈ જતો, એ જ નિર્મા વાળવા એની છે. એની સ્કૂલમાં ભણવું તો એટલું કરવું પડે. તો આ સ્કૂલમાં જાવ તો એટલી કસોટી કરે તો તમારો વારો આવે. અને સત્સંગમાં બધા મફતમાં લઈ લઉં તમને એમ લાગે મફતમાં થઈ જાય? ન થાય. 5 રૂપિયાના ડૉક્ટર પાસે ગયા હોય તો તમે દવા લે તો 30 રૂપિયા લે. હરકમ થયું બાપુ આમ થયું સાહેબ તો ભલે ને પેટી ડૉક્ટર હોય તો 30-35 રૂપિયા પહેલાં મળી જાય. અને એ કેમ 5ની પરેથી પાડજો ને તન મન ધન એ કેમ એ દાળ ભાત ખાજો, પૂરડો ખાજો, ફલાણું ન ખાવું, ખાટું ફળ ખાવું નહીં, નદીએ નાવા જવું નહીં, એવું કે નહીં એ પાડવું પડે. ઘેરે બાપનું ન માનવું, ઓલા બાવાનો હોય તો બાવાનું માનવું પડે. બાપુ તમે કહો એમ કાંઈક જેવો તેવો હડકમ છે તો 3 દી એની પરેથી પાડવા, 3 દી કેમ ખાવ તો તમારો હડકમ થાય. તો ભવરોગ કાઢવા માટે તમારે ભોગ કંઈ નહીં દેવો પડે. આ તો વાળી કથામાં કે અરે અરે પણ હું અરે અરે તમારું કંઈક કરો નકર તમે આમનું રહી જાઓ. અને સંતમાં પૂછો એટલે જાગવાનું કરે. એટલે બોલા ભગત કીધું તું જો જવને અભાગિયા જાગી કે ઊંઘ તને કેમ આવે એ તારા બાર માથે બે ગયા વાગી કે ઊંઘ તને કેમ આવે. તું તો જો ને અભાગ્યા જાગી. અભાગ્ય હું કામ કીધું? તમને મેળો મનુષ્ય આવતા છતાં ભગવાનને ભજતા નથી, આ મોટો અભાગ્ય. અને એ તો થાય છે હા હેલું છે ને. આમાં કાંઈ કોઈ રૂપિયા દેશ હાવ હેલું. ભગવાનનું નામ સ્મરણ કરો ને તમારું ભજન કરવાનું, કોઈનું નહીં. વળી આ તો હાવ હેલામ હેલું. ન માળા ગોતવી પડે કાં શ્વાસ ઉશ્વાસની ભજવાની છે. નો બીજો મહામંત્ર જે ક્યાંય ન સાંભળ્યો એવો મંત્ર આપે ગુરુ દીક્ષા દો તો એ મંત્ર એ ગુરુ ગમે કરીને એને પામી લીધા. જો એમાં એકલઈ થઈને કરે ને તો ગૌરોગે આ દુનિયામાંથી આ જીવતા જાગતા જ તમને મોક્ષ આપે. મળ્યા પછીની વાત નથી. અહીંયા સહી સિક્કા કરતી હવે પાછી નહીં આવે. આ દૃષ્ટિ છે. તો એને માટે થોડોક ભોગ તો દેવો પડશે. સામાન્ય રોગ કાઢવા માટે ભોગ દઈએ છે તો આમાં તો દેવો જ પડે ને. પ્રેમમાં મેં જોયું તપાસી માર સાથે પ્યાર છે. મારે જાય જેમ મેં તો મારે ખરો ને ભણાવે ખરો. બોલો મારે નહીં ભણાવે નહીં તો એ કાંઈ ઘણું ન કરે. કે એમાં સાહેબ હા હોય મારે નહીં ભણાવે નહીં તો એ કાંઈ તમારો છોકરો કાંઈ આગળ ભણીને કાંઈ મોટો હોશિયાર ન થાય. એ મારે તો જ ભણાવે. પ્યાર પણ આવી મળે કુરબાન એવા માળ પર. પ્યાર તો જ આવે, ભગવાન એતબાર તો જ રાખે. એના માળ પર કુરબાન થવું પડે. મારે તો એની પર કુરબાન થઈ જાય. જીવતા
જીવન કાઢી મારી આશા રહી ગઈ, જીવતા જીવ મારી જે આશા હતી બધી કાઢી નાખી. ફૂલડા સાને ચડાવો ખાખના આંબાર પર. આપણે ફૂલડા ચડાવી જાય, એને પોતે મુસલમાન છે છતાં એને શું કીધું, ફૂલડા હું કામે ચડાવો છો ખાખના આંબાર પર. ખાખ એટલે એને જે પછી ડેરા બનાવે ને મુસલમાન લોકો, દાટી માથે કબર બનાવે અને એની માથે ફૂલ ચડાવે. તો એને એમ કીધું કે ભાઈ ફૂલડા શાને ચડાવો ખાખના આંબા પર. તો મરીની માટી થઈ ગયો, એની પર ફૂલ ચડાવવાનો અર્થ નથી. કોઈ જીવ તો કોઈ મહાપુરુષ મળી ગયો તેનું કામ થઈ જાય. બોલી તમે શિવને શંકરને રામને ગમે ને ફૂલા ચડાવતી એને મનમાં કાંઈ થાય નહીં, પણ તમારી દીકરીને એક વખત વેણી નાખી દેજો. નાનકડી દીકરી હોય 7 વર્ષની, એને વેણી નાખી દેજો, જો ખુશ થાય ને કેવા જાય મારી મમ્મીએ વેણી નાખી દીધી, કેટલી ખુશ થાય તમે કરજો તો ખરા. ના આપણે તેમ કહેવાય ફૂલ ભાઈ ભગવાન એને કોઈ ન ઊંઘવા ઊંઘા વગરના લઈ જાવ કરના ઓલા ઊંઘા તઈ તો એને ઉગાડ્યા, તઈ તો સવારે કડીમાંથી ફૂલ થયું. ઓલો ઊંઘવાનો આવ્યો હતો તો તારું કડીનું ફૂલ જ ન ઉગડે તો હું તોડે પેલા તું એ રહેવા દે, ઓલો ઊંઘીને જ કમ્પ્લીટ કરી રાખે છે. અને એ રોજ સડાવે તાજા, એને વાસી થવાય નથી જતો. વાસી થાય તો હાઈતે ખખેરી નાખે, સાંજે મુરજાવી નાખે અને હવા નવા ખીલાવે. હોકામે એ રોજ સડાવે છે. પણ આપણે જ રોજ ગોડા મેળીને ઉતાર્યા છે. પાછા એમ કે ભગવાનને આમ સડાવવા ગયા હતા, એટલે ભગવાને તો સડાવ્યા હતા, તું સડાવી દે ને ખબર પડે. એને તો સડાવ્યા તો તું ગોડા મેળી ઉતારી તું લેવો. જેને વાયસ નથી આવતી એને ધરાય છે, નથી વાયસ આવતી એને ધરાય છે, વાયસ આવે ને તું કહેતોય નથી. સડાવ્યા તો એને બી સડાય કેવડા. તમે જુઓ આ કરેણ થાય જે ઝાડવા છે હાવ લીલા સમ જવા હોય, એનું ડોકું કાઢવું, એનું ઘોડું કાપો તો એમાં ક્યાંય તમને ગુલાબનો કલર ન દેખાય, ગુલાબની સુગંધ નહીં દેખાય. એની ડાળકી કાપો તો પાંદડું કાપો તો જેવી કળી ફૂટે તે ખબર પડે ખાટું આખું લીલું ઝાડવું ને આમાં ગુલાબ કેમ થયું વિચારવા જેવું. અને હારી સુગંધ ક્યાંથી આવે? આમાં કાંઈ નથી. ઝાડવાની મૂળિયા સુધી જુઓ તો ક્યાંય કલર ન દેખાય. વૈજ્ઞાનિક આ ગોતે છે મળવાનું થાય છે કેમ? બીજામાં બધાને કારણ મળે પણ આનું કારણ ન મળે. તો આ જે દ્રષ્ટિ કુદરતે આપી એટલે એમના નવની રાખો, રોજ નવું જોઈ. એટલે આપણે બધાના ચહેરા નોખા, રોજ નવો માણસ આવે. આજે આ વહુને એક મા દીકરીને કે આ આસમાન તારીએ વિચારને એનું કારણ શું છે? જેમ ફોન નીકળે, આજ ફોન જે નીકળ્યો ને કાલે એના કરતાં હવાયો ને 2 દિવસ પછી પાછું એના કરતાં અપગ્રેડ થઈ નીકળે. તો આ તમને નથી લાગતું આ 20 વર્ષના 25 વર્ષના ફાસલા હોય, 30 વર્ષના અંતર હોય વહુ હાવ વચ્ચે, તો 30 વર્ષમાં ઓલો અપગ્રેડ નહીં કરતો હોય? નવા વર્જિન નાખી નવા કેવા અપગ્રેડ ફોન બનાવે. આજે આઈએસ નીકળો, કાલે આઈપી નીકળે, કાલે આઈએફ કાઢી આગળનો અપગ્રેડ ફોન નીકળે. તો એ રોજ એ બનાવે તો આ કુદરત બનાવે. એટલે વિચારો મળતા નથી. આપણે 18મી સદીમાં એમ ન લેવા માંગી, ઓલી 20મી સદીની છે. તો એને 20મા સદીના વિચાર છે એને પ્રમાણમાં વળતો. જો એનામાં નહીં વળતો તો તમે ત્યાં રહી જાઓ તો તમારી આ ભેદ ભ્રાંતિ તૂટશે નહીં. પંખા વાપરવા છે, એસી વાપરવા, બધા સાધનો 20મી સદીના 21મી સદીના વાપરવા, અને વિચાર જે 18મી સદીનો હવે મૂકો. એ તડકે મૂકો તો જ કામ થાય. એ તારે નિવેદ તો કરવા દો, નિવેદ તો આ અઢ હોય તો કેમ સાનમોની બે તો હવે ઓયલી હાઈટમાં તો એને ક્યાં કરી ગયું? આમાં તારી તારા અઢને શું થઈ ગયું? એવડો બધો ભગવાન એનો દીકરો છે, ખાલો આનાથી બીમ ભાગે, એનાથી અવડાઈ જાય નિવેદ. તો એ કંઈ કોઈ બહારનું માણસ આવ્યું હતું એ અઢ ઊભી કરવા? આ બે બાજુ જ્યાં સુધી રમશે ત્યાં સુધી ભગવાન એકે નિવેદ સ્વીકારતો નથી. આપણી માન્યતામાંથી નીકળવું જોઈએ. એ 21મી સદીની વાત છે. 18મી સદીને હવે ન ઉપાડો. સાધન 21મી સદીને વાપરો છો, તમે ટચ સ્ક્રીન વાપરો છો, બધું વાપરો છો, તો તમે વિચાર કરો કે અમારા 18મી સદીના વિચાર હવે ન કરે. એ માન્યતા હતી જૂની વહી ગઈ. દીવાબત્તી ન કરે તો કાંઈ ન કરે. અવડો મોટો દીવો પ્રગટે એને તો માને છે, દીવ ઉગી ગયો તો માને છે ને, તો એ દીવા થકી બધું હાલે છે. બાકી એ દીવો ઉગતો બંધ છે, કાર્યક્રમ પૂરો થઈ જાય આખી જગતમાં. તો એને માનો ને આ દીવાની બહુ જરૂર નથી. અને ભગવાન એવા નહીં, અંધારું તો તમને નડે, ભગવાનને કાંઈ અંધારું નહીં કહી દે. રાતે ઠાકોરને તમે પૂરી ગયો થાવ તે અંધારું બીજા મુંજાઈ ન લાગતો હોય. પણ એમ કાંઈ એને નડતા નથી. પાણાને નાખો કે એને નાખો, એને કાંઈ લેવા દેવા નથી. અંજવાળું તમારે જોઈએ, એને નથી જોતું. જીવતા જીવંત કાઢી મારી આશા રહી ગઈ, ફૂલડા સામે ચડાવો ખાખના અંબાર પર. માનું છું પ્રારબ્ધ પણ પુરુષાર્થ મૂકું નહીં. પ્રારબ્ધમાં માનવાનું પણ પુરુષાર્થ મૂકવાનું નથી. માની નહીં લેવાનું મારા છોકરાને 90% જ આવી જાય. છોકરો મહેનત કરશે છતાંય ભાગમાં આવશે એ જ આવશે. આ વસ્તુમાં
કોઈની પાબંદી હાલતી નથી ને કોઈની હોશિયારી બળાઈ નથી હાલતી. જેમ ખેડૂત વાવીને ખાઈને હોઈ જાય, જે થવું એ થાય. પછી બાજુવાળાને 10 ગુણ થયું, પોતાને 2 ગુણ થયું, તો લણવા તો બેને મહેનત તો હરખી થાય. 2 ગુણવાળાને એવડી મહેનત થાય, 10 ગુણવાળાને એવું થાય. 2 રૂપિયાની પોઈસ ફાળો તેવડી કે 22 લાખની ફાળો તો એમાં પોઈસ કાંઈ બદલી એક જ કરી હરખી થવાની. એ બોલો 2 માં છે તો મુંજા અને ભગવાન તારો આભાર, બીજું હું જે આવ્યું એ વધાવું. ઓલાય 22 માં એ જ વધાવ્યું. તો આપણે એમાં આપણું નથી હાલતું. ઓલાય નિર્માણ કર્યું અને આટલી જ વસ્તુ બનશે, તે જ વસ્તુ થવાની. અને આપણે આપણી મોટી આશા રાખીને બેઠા હતા એટલું તો થવું જોઈએ. એ માન્યતા જ આપણને દુઃખ દે. જે આવે ને સ્વીકારે કે હું મહેનત કરી જાઉં, ફળ તારું. મહેનત કરવાનો અધિકારી છે ભગવાન. તું કે એટલું તન મહેનત કરી, તારે જેટલું લેવું એટલું દઈ જાય. અને એમાં સ્વીકારવું જ પડે. ભૂલથી વરસાદ 20 થઈ ગયો જુનાગઢમાં અને બાજુમાં ન થયો તો ન થયો એને સ્વીકારો, પણ 20 થયો તો તમે રોકી શકતા નથી. તમે એમ કહો એમાં સહી કરી દીધું, 20 નહીં ભાઈ, અમારે તો 2 જ જોઈએ હાલે. તો એકેય વસ્તુમાં આપણું નિર્માણ હાલતું નથી. આપણે ખોટી ઉત્કંઠા, ખોટી માન્યતા, ખોટી ભ્રમણા, ખોટી આશા રાખીને બેઠા એટલે ડખો કે મારા છોકરાને એવું આવવા જ જોઈએ. આ ડખો કરે. જે આવે તું તનતોડ મહેનત કરી, મહેનતમાં ઠાકતો નહીં. બાકી તને ઓલા જે દેવું હોય છે દે, એને પ્રેમથી સ્વીકારો તો વસ્તુ બને, બાકી બને નહીં. આળસુ સીધ ને બનવું પ્રારબ્ધના આધાર પર. હું આળસુ બની રહેવાનું નથી પ્રારબ્ધના આધાર પર. હું નથી શાયર કવિ ના જાણું પિંગલ કાયદા, દિલની ઉર્મીને નખાવી છે ગઝલના શણગાર પર. પ્રેમના પાઠો ભણી સતાશા શું લવે, હું દીવાનું થઈ ગયું છું યારના દીદાર પર. મારા ગુરુનો યાદ છે, મારો પ્રેમ છે ને એની પર તો હું ગોળ થઈ ગયો છું. એને મને દર્શન દીધા ત્યારથી હું દુબળો નથી રહેતો. સદગુરુ દેવ મારી સુનાની સરિતા, સદગુરુ દેવ મારી સુનાની સરિતા, સોમા પદના એ છે ફરિતા.
સદગુરુદેવ મારી સોનાની સરિતા સદગુરુદેવ મારી સોનાની સરિતા સોમ પદના તો એ છે ફરીતા સોહામાં પદના તો એ છે ફરિશ્તા જગના ઝૂલામાં હે રોજ રહે ઝૂલતા જગના ઝૂલામાં રોજ રહે ઝૂલતા માનવ અવતાર ધરી રોજ રહે ખુલતા માનવ અવતાર ધરી રોજ રહે ફૂલતા સદગુરુદેવ મારી સોનાની સરિતા સદગુરુદેવ મારી સોનાની સરિતા સોમ પદના તો એ છે ફરીતા સોહામાં પદના તો એ છે ફરિશ્તા સોનમાં સર્જનયને સોનમાં છે સ્થિરતા સોનામાં સર્જનાયાને સોનામાં છે સ્થિરતા સોનમાં વિલય થઈ સોનમાં જ બળતા સોનામાં વિલય થઈ સોનામાં જ પડતા સદગુરુદેવ મારી સોનાની સરિતા સદગુરુદેવ મારી સોનાની સરિતા સોમ પદના તો એ છે ફરીતા સોહામાં પદના તો એ છે ફરિશ્તા જમના પ્રેમ વિરહની અગ્નિમાં જલતા જમના પ્રેમ વિરહની અગ્નિમાં જલતા બ્રહ્મ અગ્નિમાં બ્રહ્મ બનીને બળતા બ્રહ્માગ્નિમાં બ્રહ્મ બનીને બળતા સદગુરુદેવ મારી સોનાની સરિતા સદગુરુદેવ મારી સોનાની સરિતા સોમ પદના તો એ છે ફરીતા
વિસર્જનના શૂન્યમાં સ્થિરતા શૂન્યમાં વિલય થઈ જાઉં એ જ આ જગતનો નિયમ છે. શૂન્યમાં ભળી જાઉં, શૂન્ય થઈ જાઉં. અમે કાંઈક સી ઓગળી જાય, શૂન્યમાં સરી જાય, શૂન્યમાં ભળી જાય એટલે શૂન્યને બાદ કરો, ગુણાકાર કરો, ભાંગો, શૂન્ય રીત. આ દૃષ્ટિમાં એ દિશામાં પહોંચી જાય એનું નામ સત્સંગ. કોઈના વેમમાં ન રહેવું પણ કોઈના ભગવાનના એતબારમાં પ્રેમમાં વસીને પ્રગટ થઈ જાવ, જેવા છે એવા ખુલ્લા થઈ જાય તો એ પરમાત્મા સેવો સેવો સ્વીકારી લે. પણ આપણે હોય કાંઈ દેખાવા કાંઈ કરી તો ન થાય. જેમ આપણે સહી નહીં, ખોટો ડેકોરેશન કે બ્યુટી પાર્લરમાં જઈને ભક્કો કરી આવે તો આપણે એવા સહી તો નહીં. કાયમી જીવન તો ઓમાં જ જીવવાનું છે. તો એવા ભક્કા કરીને ક્યાંય ભગવાન પાસે જાઓ ને ખુલ્લા દિલે જેવા હોય એવી જાઓ, જેવા હોય. ક્રોધી હોય તો ક્રોધી થઈને જાઓ, લોભી હોય તો લોભી થઈને જાઓ. યારે મોટો દાનની બહુ માથાકૂટમાં પડવું નહીં, છે એવા લઈ જાવ તો એલો સુધારે. તો તમે ડેકોરેશન ખોટું કરો તો એલો શું કરે? અમે તો કાંઈક સહી, અમને બધી ભક્તિ આવડે, બોલવી આવડે તો ઓલો કે જવા દો. તો તમને આવડે ને તો આપો તમારે. કાંક ઓલું બીજું કાઢવાનું સૂત્ર છે. સત્સંગ છે એ તમારી જ્ઞાન, તમારી ધારણા, તમારી ભ્રમણા, તમારું ધ્યાન, જે કાંઈ વસ્તુ છે બધું ઘૂમવા માટે, ડિલેટ કરવા માટે છે. ખોટો કચરો કરી કરી જેમ વોટ્સએપમાં આપણે જરૂરી ન હોય તો ફટોફટ ડિલેટ મારી દઈ, એમાં ડિલેટ મારવાનું કામ છે. સત્સંગનો અર્થ છે તમારી માન્યતા, ભ્રમણા, આપણી જૂનું જે શ્રદ્ધા વિશ્વાસના પોટલા બધા હંગરી રાખ્યા હતા એ બધા ખોલાવી કઢવી નાખે. ભાઈ આ ભંગારમાં હાલ એમ નથી, તમે હાથવીને હું જ ગયો ખોટો ભેગા કર્યા. આ ખોટી હાફેડના રૂમ ઊભા કર્યા, રૂમમાં ખોટા આ ખડકાથી કાઢવા. એનું નામ સત્સંગ. ડિલેટ મળવી છે. બીજા બધા ડિલેટ આમાં નથી મળવું, આમાં બધા નોકા ભેગા કરાવે, આમાં ડિલેટ મારવાનું છે. આપણું જ્ઞાન વર્તે કાઢવું પડે. આપણું જ્ઞાન આપણું છે, પરમ કૃપાળુનું નથી, આપણી માન્યતાનું છે, એ કાઢવું પડે. એટલે એનું નામ સત્સંગ છે. એવા સત્સંગ કરી લઈ, પરમ તત્વને ભજી લઈ, મનુષ્ય અવતાર વારે કરે નહીં મળે, 84માં છેલ્લો અવતાર છે, સમજીને હાકી લેવું, વેમમાં ન રહેવું. હજી અમને ક્યાં વાંધો છે? કાલ સવારે મોત આવીને બોલીએ, કોઈને કંઈ નક્કી નહીં થાય. એ પહેલાં પોતાનો દીવો પોતે પ્રગટાવી લેવો. હવે 18મી તારીખે પૂનમનો પ્રોગ્રામ છે શિવનિકેતનમાં, બધા આવી જવાનું છે. અને જેને વિપસ્સીનામાં નામ લખાવા હોય એ લખાવી લેજો. કોઈના બાકી રહી ગયા હોય તો નક્કી કરી લેજો બરાબર. અને વારંવાર આવા પ્રોગ્રામ થતા નથી, સાથ સહકાર છે તો કરી લેજો એક વખત. બાકી બધું જીવનમાં મા બાપ માટે રોયા આવીશું, દીકરા દીકરી માટે રોવું, એટલા એવાના કરશું. લગ્નમાં ગયા આવીશું, કોઈના પ્રસંગમાં ગયા છે, કોઈનો બગડો હોય છે, કોઈનું હજરો હોય છે, કેટલાય વાના કર્યા છે. તો પોતાના પ્રસંગમાં જાઉં ને એટલે વિપસ્સીના કરતું. બોલી છેલ્લે શું થાય કે બાપાનું મનોહર કર્યું, તો બાપાની હાજરી ન હોય. એ પ્રસંગ તો મારો હતો પણ મારી હાજરી નહોતી. આ એવા પ્રસંગ છે. પછી અર્જુન બાપાના જય શ્રી કૃષ્ણ, અર્જુન બાપાના એ બોલી ગયા, તારે તું એના જય શ્રી કૃષ્ણ કે તું એના પગનું ખાઈ લે ધરાઈ જાય, ન થાય. એમ આપણું કરી લેવું ને. કોક બીજું તો બધું કરશે, બધા આપણું એ કોઈ કરી દેવાનું નથી. એટલા બધા મહાપુરુષો રાયડું નાખી નાખીને કીધું ભગવાન તમે ભક્તિ કરી લો, ધ્યાન કરી લો, સત્સંગ કરી લો. એટલે એને સાખી લીધું ને, એને બધું જોઈ લીધું, પાછળ અંધારું છે. એ અંજવાળું કરાવવા માટે દીવા પ્રગટાવવાનું કહે. સદગુરુદેવની જય, અપના અપના માત પિતાની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ